પહેલા ચેપ્ટરમાં આપણે સંપર્કની રીત આવું ભણી ગયા, જેમાં આપણે કહેતા કે ભાઈ કોઈ પણ બે વિદ્યુતભારિત ગોળા હોય અને એક ગોળા ઉપર વિદ્યુતભાર હોય, બીજા ગોળા ઉપર વિદ્યુતભાર ન હોય, અથવા તો બે ગોળા ઉપર વિદ્યુતભાર હોય. દાખલા તરીકે માની લો કે આ કોઈ એક ગોળા ઉપર Q1 વિદ્યુતભાર અને બીજા ગોળા ઉપર Q2 વિદ્યુતભાર હોય અને આ બે સમાન ગોળા હોય. કેવું મુખ્ય વાક્ય આપણું એવું હતું કે જો આ બે સમાન ગોળા હોય અને જો તમે આ બે ગોળાને એકબીજા સાથે જોડી દો તો હવે બે ગોળા ઉપર વિદ્યુતભાર સમાન થઈ જાય અને એ વિદ્યુતભાર કેટલો હોય તો કે Q1 Q2/2. બરાબર. પણ આવું ત્યારે થાય જ્યારે બે ગોળા કેવા હોય? સમાન હોય ત્યારે. સમાન હોય ત્યારે એટલે કે બે જે છે ગોળાના પરિમાણ સમાન હોય ત્યારે. પણ હવે જો વિદ્યુતભારના જો બે ગોળાના પરિમાણ સમાન ન હોય તો આપણે શું કરી શકીએ? બરાબર. તો ત્યારે આપણે એવી ચર્ચા કરી હતી કે ઈ પોઈન્ટ આપણે ચેપ્ટર નંબર 2 માં ભણશું કે જો બે ગોળા સમાન પરિમાણના હોય, એક ગોળા ઉપર Q વિદ્યુતભાર હોય અને બીજા ગોળા ઉપર 0 વિદ્યુતભાર હોય, તો ત્યાં સુધી વિદ્યુતભારની આપલે થશે જ્યાં સુધી બે ગોળાના વિદ્યુતભાર સમાન ન થઈ જાય. અને બે ગોળા ઉપર વિદ્યુતભાર સમાન થઈ જાય પછી વિદ્યુતભારની આપલે બંધ થઈ જતી હતી. અને હવે આ જે સ્થાયી સ્થિતિ રચાણી ત્યારે બે ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર હતો? Q1 Q2/2. બરાબર. આવું આપણે ભણ્યા હતા સંપર્કની રીતમાં. હવે આપણે નવી રાશિ ભણી ગયા છે વિદ્યુત સ્થિતિમાન. તો ઈ જે સંપર્કની રીત કે જેમાં એક ગોળાનો બીજા ગોળાએ સંપર્ક કરાવો કે એને તારથી જોડો તો એક ગોળા ઉપરથી વિદ્યુતભાર બીજા ગોળા ઉપર જાય. આવો આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા. પણ એમાં ઈ શરત હતી કે બે ગોળા સમાન હોવા જોઈએ. બરાબર. એટલે કે સમાન ગોળા માટે જ ઈ વાત લાગુ પડતી હતી. જો ગોળા સમાન ન હોય તો એવું નહીં થાય. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાન નામની રાશિ ભણી ગયા છે અને આપણે ઈ સિવાયના ઘણા બધા કન્સેપ્ટ આવી ગયા. એની ઉપરથી જો ગોળાના પરિમાણ અલગ અલગ હોય બે ગોળાના અને જો તમે એકબીજાને સંપર્કમાં લાવો તો કોના ઉપરથી કોના ઉપર વિદ્યુતભાર જાય, કેટલો વિદ્યુતભાર જાય, કોની ઉપર વધારે વિદ્યુતભાર હશે, કોની ઉપર ઓછો વિદ્યુતભાર હશે, આની ચર્ચા આપણે કરીએ. તો હવે આપણી રીત જે છે એનું નામ છે સંપર્કની રીત જ છે. તો હું તમને સંપર્કની જ રીત કરાવું છું. બરાબર. કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવા માટેની ત્રણ રીત હતી. બરાબર. એમાંથી ઘર્ષણની રીત, સંપર્કની રીત અને પ્રેરણની રીત. એમાં જે સંપર્કની રીત આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા એ જ રીત પાછી આપણે કરીએ છીએ. પણ અહીંયા કંઈક અલગ એમાં કન્સેપ્ટ આવશે. બરાબર. ફોર એક્ઝામ્પલ માની લો કે હું તમને એમ કહું કે આપણે બે ગોળાઓ ધ્યાનમાં લઈએ. માની લો કે એક ગોળો છે એની ત્રિજ્યાનું a કહી દો અને એક બીજો ગોળો છે એની ત્રિજ્યાનું કહી દો b. a અને b આવા બે ગોળા છે. આ ગોળાનું નામ આપી દો a અને આ ગોળાનું નામ આપી દો b. બરાબર છે. હવે માની લો કે આ ગોળાને હું આપી દઉં q વિદ્યુતભાર અને આ ગોળા ઉપર કોઈ વિદ્યુતભાર નથી. બરાબર. આ ગોળાને મેં q વિદ્યુતભાર આપી દીધો એટલે કે આ ગોળાને મેં q વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરી દીધો છે. જ્યારે આ ગોળા ઉપર કોઈ વિદ્યુતભાર નથી અત્યારે. તો હવે હું આ બે ગોળાને એકબીજાના સંપર્કમાં લાવી દઉં. બરાબર. તો જો આ બે ગોળા એકબીજાના સંપર્કમાં આવશે તો આની ઉપર કોઈ વિદ્યુતભાર નથી અને આની ઉપર વિદ્યુતભાર છે. તો તમે એમ કહેશો કે વિદ્યુતભાર જે આ બાજુથી આ બાજુ વહન પામશે. બરાબર. એટલે કે વિદ્યુતભાર અહીંયાથી અહીંયા વિદ્યુતભારનો ફ્લો આમ હશે અને તેથી વિદ્યુતભાર આમથી આમ જશે. અને જો વિદ્યુતભાર આમથી આમ જાય તો માની લો કે q વિદ્યુતભાર આમથી આમ ગયો. ચલો વિદ્યુતભાર આમથી આમ ગયો, q વિદ્યુતભાર આમથી આમ ગયો. જો q વિદ્યુતભાર ગયો અહીંયાથી આમ તો હવે અહીંયા કેટલો વિદ્યુતભાર થઈ ગયો? q q અને અહીંયા કેટલો વિદ્યુતભાર થઈ ગયો? q. બરાબર. તો હવે મારે શોધવું છે કે ભાઈ તો જો બે ગોળાના પરિમાણ અલગ અલગ હોય અને જો બે ગોળાને એકબીજાના સંપર્કમાં લાવી દઉં તો આ ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર હશે અને બીજા ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર હશે. તો મેં તમને કીધું એમ કે પહેલા તો અહીંયા ગોળા ઉપર કેપિટલ Q વિદ્યુતભાર હતો અને અહીંયા તો વિદ્યુતભાર 0 છે. તો અહીંયા બેને મેં સંપર્કમાં લાવું અને સંપર્કમાં લાવું અને તેથી Q વિદ્યુતભાર તેથી આ ગોળા ઉપરથી થોડોક વિદ્યુતભાર આ ગોળા ઉપર જશે. જો બે ગોળા સમાન હોત તો q/2 અહીંયા q અહીંયા 0 તો બે ઉપર q/2 વિદ્યુતભાર આવી જાય. આપણે ભણી ગયા.
પણ અહીંયા બે ગોળા સમાન નથી, અને જો ગોળા સમાન નથી તો આની ઉપર કેટલો વિદ્યુતભાર ગયો અને તેથી હવે અહીંયા કેટલો વિદ્યુતભાર વધ્યો એ મારે શોધવું છે. આ આપણો સવાલ છે. પણ હંમેશા યાદ રાખજો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની અંદર કે તમારા માઇન્ડમાં એવું હશે પેલા ચેપ્ટરમાં, અને પેલા ચેપ્ટરમાં એવું શીખવાડવામાં આવે છે કારણ કે વિદ્યુત સ્થિતિમાન નામની રાશિ તમને ખબર નથી હોતી, પણ પેલા ચેપ્ટરમાં તમે એવું ભણી ગયા અને એવું તમે એનું એવા તારણ ઉપર તમે એવા હશો પેલા ચેપ્ટર ઉપરથી જ્યારે તમે આ રીત ભણ્યા ત્યારે કે હંમેશા અહીંયા વધારે વિદ્યુતભાર છે અને અહીંયા ઓછો વિદ્યુતભાર છે, એટલે વધારે વિદ્યુતભાર હોય આ બાજુ વહન પામે. તમને આવું સમજ્યા હશો ત્યારે તમે. પણ ઈ વાત સત્ય નથી. સત્ય વાત ઈ છે કે વિદ્યુતભાર હંમેશા છે ને ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન પામે. આ એક પ્રાઇમરી નિયમ છે કે વિદ્યુતભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ, વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વહન પામે. ઈ પાયાનો સિદ્ધાંત છે. વિદ્યુતભાર ક્યારે એવું તમારે નહીં વિચારવાનું કે ભાઈ એ પદાર્થ ઉપર વિદ્યુતભાર 5 કુલમ છે, બી પદાર્થ ઉપર વિદ્યુતભાર 2 કુલમ છે. બેને હું જોડી દઉં તો સંપર્કની રીતે તો 5 કુલમ ઉપરથી થોડો વિદ્યુતભાર 2 કુલમ ઉપર આવશે. એ વાત ખોટી છે, એવું ન બને. બરાબર. જ્યાં સુધી બેના સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી બે વચ્ચે વિદ્યુતભારની આપ-લે થશે. તો જો હું આ બેને જોડી દઉં, બરાબર, માની લો કે મેં આ બેને જોડ્યા નહોતા, બરાબર, તેનો હું સ્વિચ ઓફ બતાવું, આ બેને મેં જોડ્યા નથી, તો આની ઉપર q વિદ્યુતભાર, આની ઉપર 0 વિદ્યુતભાર હોય તો બોલો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? kq, એની ત્રિજ્યાનું a કીધું, અને આનું વિદ્યુત સ્થિતિમાન v બરાબર 0. તો કોનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે? તો a નું સ્થિતિમાન અને આ b નું સ્થિતિમાન, તો va is more than ab. તો એનું સ્થિતિમાન b કરતા વધારે હોય તો વિદ્યુતભાર કઈ બાજુ વહન પામે? a થી b તરફ વહન પામશે. બરાબર. અને a થી b તરફ વહન પામશે. ક્યાં સુધી વહન પામશે? તો એ ત્યાં સુધી વહન પામશે જ્યાં સુધી બેના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થઈ જાય. બરાબર. કારણ કે વિદ્યુતભારનો નિયમ છે કે હંમેશા ધન વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. એનાથી ઊંધું કે જો ઋણ વિદ્યુતભાર હોય તો નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ. પણ આપણે તો હંમેશા ધન વિદ્યુતભારને લઈને ચર્ચા કરતા હોઈએ, ઋણ વિદ્યુતભાર માટે એનાથી ઊંધું સમજી લેવાનું હોય. તો હંમેશા વિદ્યુતભાર જે છે ઈ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન પામતો હોય, અને તેથી વિદ્યુતભાર a થી b તરફ વહન પામશે. અને મેં a નામ આપ્યું અને મેં b નામ આપ્યું, એનું સ્થિતિમાન b ના સ્થિતિમાન કરતા વધારે છે, અને તેથી વિદ્યુતભાર a થી b તરફ વહન પામશે. અને જો વિદ્યુતભાર a થી b તરફ વહન પામતો હોય તો આપણે એવું કહી શકીએ કે તેથી ત્યાં સુધી વહન પામશે કે જ્યાં સુધી બેના સ્થિતિમાન સમાન ન થાય. કેમ કે વિદ્યુતભારનો નિયમ છે ફ્રોમ હાયર ટુ લોઅર, ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુતભાર વહે. તો સમાન ન થાય ત્યાં સુધી વહન સરખું રહેશે. તો માની લો કે હું એવું કહું કે હાલો હવે બેના સ્થિતિમાન સમાન થઈ ગયા. બરાબર. એ કેવી સ્થિતિ એવી કે બેના સ્થિતિમાન સમાન થઈ ગયા, તો va બરાબર vb. માની લો હું સ્વિચ ઓન કરું, અને જેવી સ્વિચ ઓન કરી એટલે વિદ્યુતભાર અહીંયા કેટલો હતો શરૂઆતમાં? q. અહીંયા કેટલો હતો? 0. તો હવે અહીંયાથી વિદ્યુતભાર આમ કરીને વહન પામ્યો. કેટલો વિદ્યુતભાર વહન પામ્યો? q. એટલે કે અહીંયા કેટલો વિદ્યુતભાર આવી ગયો? q. અને અહીંયા કેટલો આવી ગયો? પેલા q હતો, હવે q વિદ્યુતભાર આવી ગયો સ્મોલ q. તો હવે અહીંયા કેટલો વિદ્યુતભાર છે? q q. અને અહીંયા 0 હતો તો આ q વિદ્યુતભાર અહીંયા આવ્યો, તો અહીંયા કેટલો વિદ્યુતભાર આવી ગયો? q. આ એની સ્થિતિ. બરાબર. અને ઈ q વિદ્યુતભાર અહીંયાથી અહીંયા એટલો ગયો જેથી કરીને બેના સ્થિતિમાન કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. બરાબર. સંપર્કની રીતમાં આ જ રીતે આવશે કે જ્યારે બે ગોળાને તારથી જોડવામાં આવે તો ત્યાં સુધી વિદ્યુતભારનું વહન થાય જ્યાં સુધી બેના સ્થિતિમાન સમાન ન થઈ જાય. તો ચાલો બેના સ્થિતિમાન માની લો કે સમાન થઈ ગયા. બરાબર. તો સમાન થઈ ગયા તો કેટલા વિદ્યુતભારનું વહન થયું હશે, અથવા તો હવે બે ઉપર કેટલો વિદ્યુતભાર હશે? તો અહીંયા છે q q, અને અહીંયા કેટલો આવી ગયો? q. તો એ આપણે શોધવો છે કેટલો હશે. તો બોલો તો અહીંયા વિદ્યુતભાર છે q q. અહીંયા હું લખી નાખું k q q અપોન આની ત્રિજ્યાનું કીધું a. તો આ પેલા ગોળાનું સ્થિતિમાન તાર જોડ્યા પછી પેલા આટલું હતું, તાર જોડ્યા પેલા, અને તાર જોડ્યા પછી આનું સ્થિતિમાન આટલું, અને આનું સ્થિતિમાન થઈ ગયું kq અપોન b. કેમ કે અહીંયા q વિદ્યુતભાર છે તો આ ગોળાની સપાટીનું વિદ્યુત સ્થિતિમાન kq અપોન b. બે સમાન થઈ ગયા. બરાબર. એટલો વિદ્યુતભાર અહીંયા વહન પામશે. તો કેટલો વિદ્યુતભાર વહન પામ્યો હશે? એટલે હવે બે ગોળા ઉપર કેટલા વિદ્યુતભાર હશે મારે શોધવું હોય તો જો ત્યાંથી k કેન્સલ થઈ ગયા, તો અહીંયા આવી ગયું qb qb બરાબર આવી ગયું qa. અને તેથી જો હું સાદુરૂપ આપી દઉં તો અહીંયા આવી ગયા qb બરાબર q
a plus b તો q બરાબર આવી ગયા qb upon a plus b તેથી જે આ ગોળા બે b નામ આપ્યું જે ગોળાને મેં b નામ આપ્યું છે એ ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર આવી ગયો qb upon a plus b અને તેથી હું લખી શકું કે તેથી b ગોળા પર વિદ્યુતભાર બરાબર એને હું ટૂંકમાં નામ આપી દઉં છું qb એના બરાબર qb upon a plus b અને હવે જે તમને q ની કિંમત મળી છે b ગોળા ઉપરનો વિદ્યુતભાર છે qb upon a plus b એની કિંમત q મળી ગયા તમને q ની કિંમત અહીંયા મૂકી દો જો તો આ કેટલા હતા q વિદ્યુતભાર પહેલા અહીંયા q હતો એમાંથી કેટલો વિદ્યુતભાર આનો ગયો qb upon a plus b તેથી હવે આ ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર હશે તો કે q q q ની આ કિંમત અહીંયા મૂકી દો તો a ઉપર કેટલો વિદ્યુતભાર મળશે તમને તો a ગોળા પર વિદ્યુતભાર qa બરાબર qa upon a plus b બરાબર આ q ની કિંમત અહીંયા મૂકી દેવાની બરાબર અને સાદુરૂપ આપશો તો આન્સર આવશે qa upon a plus b તો અહીંયા તમે જોઈ શકો કે બે ગોળા ઉપર જે વિદ્યુતભાર આવ્યો બરાબર એમાં ગોળા એનો વિદ્યુતભાર છે q upon a plus b into a અને b ગોળા ઉપરનો વિદ્યુતભાર છે એ કુલ વિદ્યુતભાર બે ની ત્રિજ્યાનો સરવાળો અને અહીંયા b તો બે ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર રહેશે તો જો તે ત્રિજ્યાના સમપ્રમાણમાં છે બરાબર તમે અહીંયા જો કે ગોળા a ઉપર અને b ઉપર બેમાં શું ડિફરન્ટ થયું તો કે બેમાં ડિફરન્સ ખાલી આટલો છે કે આની ત્રિજ્યા a છે અને આની ત્રિજ્યા કેટલી છે b તો વ્યાપક રૂપે કોઈ પણ ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર રહેશે એનો આધાર ગોળાની ત્રિજ્યા ઉપર હોય બરાબર તો માની લો કે એક ગોળો છે એની ત્રિજ્યા બહુ મોટી હોય એક ગોળાની ત્રિજ્યા બહુ નાની હોય તો નાની ત્રિજ્યાવાળા ગોળા ઉપર નાનો વિદ્યુતભાર હશે અને મોટી ત્રિજ્યા ઉપર વિદ્યુતભારનું મૂલ્ય મોટું રહેશે જો બેને જોડી દઈએ તો એવી રીતે વિદ્યુતભારની વહેંચણી થશે કે જેની ત્રિજ્યા વધારે હશે એની ઉપર વધારે વિદ્યુતભાર રહેશે જેની ત્રિજ્યા ઓછી હશે એની ઉપર ઓછો વિદ્યુતભાર રહેશે બરાબર તો આ રીતે તમે સમજી શકો તેથી અહીંયા q વિદ્યુતભાર હતો અને અહીંયા 0 વિદ્યુતભાર હતો બેને મેં તાર વડે જોડી દીધા અને જો હું બેને તાર વડે જોડી દઉં તો વિદ્યુતભારનું વહન થયું અને ક્યાં સુધી વહન થાય તો કે ત્યાં સુધી વહન થાય જ્યાં સુધી બેના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય તો બેના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય ત્યાં સુધી વિદ્યુતભારનું વહન થયું કેટલો વિદ્યુતભારનું વહન થયું q વિદ્યુતભારનું અને હવે અહીંયા q વિદ્યુતભાર છે તો અહીંયા q q તો q ની કિંમત તમે આવી ગઈ અને તેથી હવે આની ઉપર q q વિદ્યુતભારી આટલો વેધો હોય આ પાયાનો કોન્સેપ્ટ છે કે જ્યારે કોઈ પણ બે પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તેનો મતલબ એવો નથી કે બેના વિદ્યુતભાર સમાન થાય બરાબર જો બે સમાન ગોળા હોય તો જ વિદ્યુતભાર બેમાં સરખો વહેંચાશે બાકી ત્યાં સુધી વિદ્યુતભારનું વહન શરૂ રહેશે જ્યાં સુધી બેના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય આ આપણો સિદ્ધાંત છે કે વિદ્યુતભાર કોઈ પણ બે પદાર્થ વચ્ચે વિદ્યુતભારની ક્યારે બે પદાર્થને તાર વડે જોડી દો સંપર્કની રીત પ્રમાણે તો ક્યાં સુધી વિદ્યુતભારનું વહન થશે તો કે ત્યાં સુધી વિદ્યુતભારનું વહન થશે જ્યાં સુધી બેના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય અને વિદ્યુતભાર કઈ દિશામાં વહન પામે હું વિદ્યુતભાર બોલું એટલે તમારે ધન વિદ્યુતભાર સમજવાનું બરાબર ઋણ હશે તો હું એડવાન્સમાં બોલીશ તો હું એમ કહું કે તો વિદ્યુતભારનું વહન કઈ દિશામાં થાય તો કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ક્યાં સુધી તો કે બેના સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી હજી જો આપણે આવો દાખલો કરીએ છીએ ધારો કે આ એક ગોળો આપણે ધ્યાનમાં લઈએ આની ત્રિજ્યાનું કીધું r અને અહીંયા વિદ્યુતભાર છે માની લો કે q માની લો કે બીજો ગોળો આપણે લઈએ એની ત્રિજ્યાનું કીધું 4r અને એની ઉપર રહેલો વિદ્યુતભાર છે માની લો કે 2q બરાબર આની ઉપર q અને આની ઉપર 2q હવે જો હું આ બેને તાર વડે જોડી દઉં માની લો કે અત્યારે સ્વિચ ઓફ છે માની લો કે આપણે જોડ્યા નથી પણ હું જો આને જોડી દઉં તો મારો પ્રશ્ન એ છે કે વિદ્યુતભાર કઈ બાજુ વહન પામશે આને હું કહી દઉં a અને આને હું નામ આપી દઉં b
તો જો તમે જૂના કન્સેપ્ટ પ્રમાણે યાદ રાખવાનો પ્રયત્ન કરશો, તમને જો પહેલા ચેપ્ટરનો જૂનો કન્સેપ્ટ મગજમાં હશે તો ઈ પ્રમાણે આ વાત ખોટી પડશે. જો અહીંયા વધારે વિદ્યુતભાર છે 2q, અહીંયા q. તો તમે તો એવું સમજાતા કે વધારે વિદ્યુતભારથી ઓછા વિદ્યુતભાર તરફ વહન પામે વિદ્યુતભાર, પણ એવું હોય નહીં. વિદ્યુતભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન પામે. તો બેના વિદ્યુત સ્થિતિમાન ચેક કરો. બોલો તો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું જ્યારે મેં તાર કનેક્ટ નથી કર્યો ત્યારે આનું સ્થિતિમાન કેટલું? એનું સ્થિતિમાન તો કે kq/r અને b નું સ્થિતિમાન 2kq/4r એટલે કે kq/2r. તો કોનું સ્થિતિમાન વધારે છે? જો Va is greater than Vb. તો એનું સ્થિતિમાન વધારે છે, ભલે a ઉપર q વિદ્યુતભાર છે અને b ઉપર 2q વિદ્યુતભાર છે, તેમ છતાં પણ એનું સ્થિતિમાન b ના સ્થિતિમાન કરતા વધારે છે અને તેથી વિદ્યુતભાર એ a થી b તરફ વહન પામશે. બરાબર છે. અને જો વિદ્યુતભાર a થી b તરફ વહન પામશે તો એ ત્યાં સુધી વહન પામશે જ્યાં સુધી બેના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય નહીં. તો જો મેં હવે અહીંયા સ્વિચ ઓન કરી નાખી, બરાબર, તો હવે તમને ખબર પડી ગઈ કે વિદ્યુતભાર ક્યાંથી ક્યાં વહન પામે છે? તો કે a થી b તરફ. ધારી લો કે કેટલો વિદ્યુતભાર વહન પામ્યો? q વિદ્યુતભાર. તો અને q વિદ્યુતભાર એટલો વિદ્યુતભાર વહન પામ્યો કે જેથી b ના સ્થિતિમાન કેવા થઈ ગયા? સમાન. એટલે કે Va બરાબર શું થઈ ગયું? Vb. તો હવે આની ઉપર કેટલો વિદ્યુતભાર રહ્યો? જો q વિદ્યુતભાર આમથી આમ ગયો તો અહીંયા q હતો, તો અહીંયા વિદ્યુતભાર કેટલો હશે? q - q. અને અહીંયા કેટલો વિદ્યુતભાર હશે? તો 2q + q. અહીંયા q વિદ્યુતભાર આવ્યો અને q વિદ્યુતભાર બન્યો અને ઈ એટલો વિદ્યુતભાર છે જેથી કરીને બેના સ્થિતિમાન સમાન થઈ જાય. તો હાલો લખીએ કે q - q/r બરાબર b નું સ્થિતિમાન કે 2q + q/4r. જો તમે r અને k કેન્સલ થઈ ગયા, સાદુરૂપ આપી દો તો 4q - 4q = 2q + q. અને તેથી જો હું સાદુરૂપ આપી દઉં અહીંયા 5q = 2q. તેથી q બરાબર આવી ગયા 2q/5. તો a ઉપરથી b ઉપર કેટલો વિદ્યુતભાર વહન પામ્યો? તો કે 2q/5 વિદ્યુતભાર વહન પામ્યો. તો હવે a ઉપર કેટલો વિદ્યુતભાર રહ્યો? તો હવે a ઉપર રહેલા વિદ્યુતભારનો qa કહી દઉં તો હવે a ઉપર રહેલો વિદ્યુતભાર qa બરાબર કેટલો છે? q - q. તો q - 2q/5 = 3q/5. બરાબર. અને b ઉપર કેટલો વિદ્યુતભાર હશે? તો b ઉપર હવે રહેલો વિદ્યુતભાર કેટલો છે? જો તો 2q + q 2q + 2q/5 = 12q/5. તો b આવી ગયા. બરાબર. તો આવી રીતે વિદ્યુતભારનું વહન થશે. q વિદ્યુતભાર એટલો હશે કે જેથી કરીને આનો વિદ્યુતભાર આટલો થઈ ગયો, આનો વિદ્યુતભાર આટલો થઈ ગયો. બસ હવે બેના સ્થિતિમાન સમાન થઈ ગયા. હવે વિદ્યુતભારની આપલે થશે નહીં. તો તમે યાદ કરો તો પહેલા આની ઉપર કેટલો વિદ્યુતભાર આપણે લીધો હતો? q. અને આની ઉપર કેટલો વિદ્યુતભાર લીધો હતો? 2q. તો બોલો આ તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો છે? 3q. તો હજી આનો સરવાળો કરો તો કુલ વિદ્યુતભાર 3q જ હશે. જો હવે a ઉપર કેટલો વિદ્યુતભાર છે? 3q/5. b ઉપર કેટલો છે? 12q/5. બેનો સરવાળો કરો તો ટોટલ 3q વિદ્યુતભાર હશે કે વિદ્યુતભારનું તો સંરક્ષણ થવાનું છે. બરાબર. તો આવી રીતે તમે કોઈ પણ બે ગોળાને એકબીજાના સંપર્કમાં લાવીએ તો કયા ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર હોય એ તમે આવી રીતે એનું સાદુરૂપ આપી શકો. બરાબર. હજી એક દાખલો આપણે આનો ગણવો હોય તો હજી એક જોઈ લઈએ. ધારો કે આ 1 મીટર ત્રિજ્યાનો ગોળો લઈએ, આની ઉપર આપણે વિદ્યુતભાર મૂકી દઈએ 2 કુલમ. અને
માની લો કે એક બીજો ગોળો હોય, અહીંયા વિદ્યુતભાર છે 3 કુલમ અને આની ત્રિજ્યા આપણે લઈ લઈએ 3 મીટર અને બે ગોળાને હું એકબીજાના સંપર્કમાં લાવી દઉં. બરાબર, સંપર્કમાં લાવું, આનું નામ આપી દઉં A અને હું નામ આપી દઉં B. જો બે એકબીજાના સંપર્કમાં આવશે તો પહેલા તો તમારે મને એ કહેવાનું છે કે વિદ્યુતભાર A થી B તરફ આવશે કે B થી A તરફ, પછી કેટલો આવશે એ પછી જોઈએ. બરાબર, તો હું પહેલા બે ના સ્થિતિમાન ચેક કરી લઉં. તો એનું સ્થિતિમાન કેટલું છે? VA બરાબર, તો VA બરાબર KQ, K Q કેટલા છે? 2 કુલમ upon R, એટલે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે 2K જેટલું અને B નું સ્થિતિમાન કેટલું છે? તો KQ upon R, અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે K જેટલું. તો એનું સ્થિતિમાન B ના સ્થિતિમાન કરતા વધારે છે અને તેથી વિદ્યુતભાર A થી B તરફ વહન પામશે. દાખલા તરીકે કેટલો વિદ્યુતભાર વહન પામે છે? Q. બરાબર, અને Q વિદ્યુતભાર કેટલો હશે જેથી કરીને બે ના સ્થિતિમાન કેવા થઈ જાય? સમાન. અને તેથી હવે આપણે લખીએ તો કે એટલો વિદ્યુતભાર વહન પામશે કે જેથી કરીને બે ના સ્થિતિમાન સમાન થઈ જશે. જો વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ ગયા તો Q કેટલો હશે? તો VA હવે લખાવો તો અહીંયા કેટલો વિદ્યુતભાર રહ્યો? પેલા 2 કુલમ હતો તો અહીંયા થઈ ગયો 2 - Q અને અહીંયા 3 હતો તો અહીંયા કેટલો થઈ ગયો? 3 + Q. 3 માંથી આટલો થઈ ગયો, આ 2 માંથી આટલો થઈ ગયો. હાલો લખાવો તો કનેક્ટ કર્યા પછીનો આ વિદ્યુતભાર, કનેક્ટ કર્યા પછી ઓલો વિદ્યુતભાર અને કનેક્ટ કર્યા પછી બે ના સ્થિતિમાન કેવા થઈ જવા જોઈએ? સમાન. હાલો હવે આનું સ્થિતિમાન લખાવો તો K Q upon R, ત્રિજ્યા 1 મીટર, K P + Q upon R, ત્રિજ્યા 3 મીટર. જો ત્યાં તું K અને K ને કેન્સલ કરી નાખો, સાદુરૂપ આપી દો તો 6 - 3Q = 3 + Q. અને તેથી 4Q = 3, તો Q બરાબર આવી ગયા 3/4. તો 3/4 કુલમ વિદ્યુતભારનું વહન થશે અહીંયાથી. અને 3/4 કુલમ વિદ્યુતભારનું વહન થશે તો હવે અહીંયા કેટલો વિદ્યુતભાર હશે? બોલી જાવ તો. તેથી QA બરાબર કેટલો હતો? પેલા 2, હવે કેટલો થઈ ગયો? 2 - Q અને 2 - Q એટલે કેટલા આવ્યા? 5/4 કુલમ. તો A ઉપર આવી ગયા 5/4 કુલમ અને B ઉપર કેટલો વિદ્યુતભાર હશે? તો કે 3 + Q 15/4 કુલમ. બે નો સરવાળો કરો તો કેટલા આવ્યા? 5 કુલમ. તો જો તો પહેલા 5 કુલમ હતો, હજી પણ 5 કુલમ છે, પણ વિદ્યુતભારનું વિતરણ વેચાઈ ગયું. બરાબર, બેને જોડવાથી. તો હવે તમને એટલી ખબર પડી ગઈ કે વિદ્યુતભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન પામે. એવું ન હોય કે વધારે વિદ્યુતભારથી ઓછો વિદ્યુતભાર હોય ત્યાં વિદ્યુતભારનું વહન થાય, એવું ન હોય. પણ સંપર્કની રીતને જો તમે ડિટેલમાં સમજ્યા તો તમને એવી ખબર પડી કે વિદ્યુતભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન પામે. બરાબર, તો એ જ કન્સેપ્ટનો ઉપયોગ આપણે અર્થિંગમાં કરી શકીએ. અર્થિંગ શું છે? તો કે ભાઈ અર્થિંગ એટલે આપણે પહેલા ચેપ્ટરમાં અર્થિંગ જ ભણ્યા હતા, પણ એ જ ટોપિક અહીંયા હું પાછો લઉં છું. અર્થિંગ એટલે તમે યાદ કરો આપણે ડિટેલમાં ભણ્યા હતા અર્થિંગ વિશે કે ભાઈ જ્યારે ધાતુની કોઈ સપાટી હોય, આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય એની સાથે આપણે અર્થિંગ વાયર જોડીને રાખેલો હોય, એટલે કોઈ જગ્યાએ કરંટ લીકેજ થાય અને વિદ્યુતભાર લીકેજ હોય તો એ વિદ્યુતભાર છે સીધો અર્થ થઈ જાય, એ વિદ્યુતભાર છે સીધો જમીનમાં વયો જાય. આવું આપણે ભણ્યા હતા અર્થિંગ વિશે. બરાબર, તો અહીંયા આપણે અર્થિંગ વિશે જ સમજવાનું છે. બરાબર, પણ જે પહેલા ચેપ્ટરમાં આપણે જે અર્થિંગ ભણ્યા હતા એમાં થોડીક અમુક વસ્તુની થોડી કમી હતી, કેમ કે અમુક રાશિઓ જે આપણે ચાલી ન હોય એટલે આપણે પૂરેપૂરું સમજાવ્યા હતા. પણ હવે આપણે જે અત્યારે સમજવાના છે અર્થિંગની પૂરેપૂરી માહિતીના તમને ખ્યાલ આવી જશે કે અર્થિંગ એટલે રિયલમાં કઈ રીતે વિદ્યુતભાર 0 થઈ જાય, કે વિદ્યુતભાર 0 થાય કે વિદ્યુત સ્થિતિમાન 0 થાય. અર્થિંગ જે છે એનો પાયાનો સિદ્ધાંત શું છે? બરાબર, એમાં અમારે સમજવા જેવું પાયાનો કોન્સેપ્ટ શું છે એ તમને અહીંયા ખબર પડશે. જો તો આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે અર્થિંગ વિશે. તો માની લો કે હું તમને એમ કહું કે એક ગોળો છે અને આ ગોળા ઉપર Q વિદ્યુતભાર છે, સમજો.
આ ગોળા ઉપર q વિદ્યુતભાર છે, ગોળાની ત્રિજ્યા r છે ને આ ગોળાને હું એટલે કે આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થયું kq/r. હવે કામ કરીએ, હું જો આ ગોળાને પૃથ્વી સાથે જોડી દઉં બરાબર, તો પૃથ્વી સાથે જોડી દે તો પૃથ્વી તો પોતે વાહક છે અને વાહક હશે તો વાહકમાંથી તો વિદ્યુતનું વહન થઈ શકે. તો જો હું આને અર્થ સાથે કનેક્ટ કરી દઉં બરાબર, પૃથ્વી સાથે જો હું આને જોડી દઉં વાયર વડે, તો હવે આ ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર રહેશે એની આપણે ચર્ચા કરીએ. તો મેં તમને પહેલા પણ કીધું કે એક ગોળો છે અને બીજો ગોળો છે પૃથ્વી પોતે છે મોટો ગોળો, તો ક્યાં સુધી વિદ્યુતનું વહન થશે, તો કે ત્યાં સુધી વિદ્યુતનું વહન થશે જ્યાં સુધી બેના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય. તો જો તો ત્યારે એની ઉપર q વિદ્યુતભાર kq/r અને પૃથ્વીનું વિદ્યુત સ્થિતિમાન તો 0 જ હંમેશા 0 જ રહેવાનું છે. હું બેને તાર વડે કનેક્ટ કરી દઉં તો ત્યાં સુધી વિદ્યુતભારનું વહન થશે જ્યાં સુધી બેના સ્થિતિમાન સમાન ન થાય. તો માની લો કે મેં એના અર્થ સાથે જોડી દીધો આ ગોળાને, અને જો હું ગોળાને અર્થ સાથે જોડી દઉં તો બોલો હવે આનું તો માની લો કે q વિદ્યુતભારનું વહન થયું અહીંયાથી અર્થમાં પૃથ્વીમાં, તો હવે અહીંયા કેટલો વિદ્યુતભાર થઈ ગયો તો કે q q અને પૃથ્વી ઉપર કેટલો વિદ્યુતભાર આવી ગયો q આવી ગયો બરાબર, સ્મોલ q. તો કેટલું વિદ્યુતભારનું વહન થયું હશે આપણે જાણીએ બરાબર. તો જેટલું આનું સ્થિતિમાન એટલું જ આનું સ્થિતિમાન તાર વડે જોડ્યા. તો અહીંયા આપણે લખીએ કે બે ગોળાનું સ્થિતિમાન છે Va, અહીંયા હું લખી નાખું Ve, E for earth બરાબર, પૃથ્વીનું સ્થિતિમાન છે બરાબર. આ ગોળાને હું A કહી દઉં, ના છે earth એટલે હું એને E નામ આપી દઉં. તો Va બરાબર Ve, ક્યારે પણ તાર કનેક્ટ કર્યા પછીની ચર્ચા છે બરાબર. તાર કનેક્ટ કરો તો બેના સ્થિતિમાન સમાન થઈ જાય. તો બોલો એનું સ્થિતિમાન કેટલું થશે હવે, q વિદ્યુતભાર આમથી આમ ગયો તો અહીંયા કેટલો વિદ્યુતભાર ગયો q q, આની ઉપર કેટલો વિદ્યુતભાર આવી ગયો q. તો k આનું સ્થિતિમાન લખાવો તો q q એની ત્રિજ્યા r છે ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીનું સ્થિતિમાન લખાવો તો પૃથ્વી ઉપર કેટલો વિદ્યુતભાર ગયો q છેદમાં ત્રિજ્યા પૃથ્વીની બરાબર. આ ગોળાનું સ્થિતિમાન તો ગોળાની ત્રિજ્યા, પૃથ્વીનું સ્થિતિમાન તો પૃથ્વીની ત્રિજ્યા. જો તે હું k અને k ને કેન્સલ કરી નાખું, સાદુરૂપ આપી દઉં તો qre qre બરાબર qr, અને તેથી q r + rt બરાબર શું આવી ગયું qre. તો q બરાબર આવી ગયા qre/r + re. તો આટલો વિદ્યુતભાર છે ગોળા ઉપરથી પૃથ્વીમાં ટ્રાન્સફર થયો. હવે તમે અહીંયા વિચાર કરો કે પૃથ્વીની ત્રિજ્યા તો કેટલી હોય તો કે re બરાબર 6400 કિલોમીટર, એટલે કે જો તમે આને મીટરમાં ફેરવો તો આટલા મીટર થયા, એટલે કે 6.4 10⁶ મીટર બરાબર છે. 1 2 3 4 5 અને 6 તો 6.4 10⁶ મીટર આટલી વિશાળ ત્રિજ્યા છે. જ્યારે આપણે ઉપયોગમાં લીધેલો ગોળો તો કેટલો હશે 1 મીટર 2 મીટર વધીને 5 મીટર ત્રિજ્યા 10 મીટર ત્રિજ્યા. જ્યારે આની ત્રિજ્યા તો જો આટલા મીટર ત્રિજ્યા છે આની, અને જો આટલી બધી વધારે ત્રિજ્યા હોય તો તમે r e ની સાપેક્ષમાં r ને તો અવગણી શકો, મૂકો કે ન મૂકો આન્સરમાં તો કોઈ ફેર નહીં પડે બરાબર. તો તમે r ને અવગણી નાખો અને r ને અવગણી નાખો તો શું સૂત્રમાં બન્યું qre re, આની તો કેન્સલ થઈ ગયા તો q બરાબર તો q આવી ગયા, અને q બરાબર તો q આવી ગયા. તેથી હું આમ લખું તેથી q બરાબર તો કેપિટલ Q, એનો મતલબ કે બધો વિદ્યુતભાર ટ્રાન્સફર થઈ ગયો. તો કે જો q બરાબર તો q આવી ગયા. તો જ્યારે આ ગોળાને તમે પૃથ્વી સાથે જોડી દો, આ ગોળો વિદ્યુતભારી છે, એની પર વિદ્યુત સ્થિતિમાન છે. જ્યારે આ ગોળાને તમે પૃથ્વીના ગોળા સાથે જોડી દો, પૃથ્વી સાથે જોડી દો, તો તમે એવું જોયું ને કે બધો વિદ્યુતભાર ક્યાં અર્થ થઈ ગયો તો કે જમીનમાં. તો બધો જ વિદ્યુતભાર જમીનમાં વયો ગયો. આવું તમે અહીંયા સમજ્યા બરાબર. આવું પણ પહેલા ચેપ્ટરમાં પણ સમજ્યા હતા. અહીંયા પણ તમને એવી ખબર પડી કે ભાઈ હા વિદ્યુતભાર છે બધો ક્યાં ટ્રાન્સફર થઈ ગયો, અર્થ થઈ ગયો, જમીનમાં વયો ગયો આ વિદ્યુતભાર. પણ હજી પણ અહીંયા તમે ઈ કન્સેપ્ટ સમજવાની ભૂલ ન કરતા કે વિદ્યુતભાર હંમેશા જ્યાં વધારે વિદ્યુતભાર હોય ત્યાંથી જ્યાં ઓછો વિદ્યુતભાર હોય ત્યાં વિદ્યુતનું વહન થાય. એ વાત ખોટી, એ વાત ખોટી છે બરાબર. તમે અહીંયા પણ ઈ જ કન્સેપ્ટને પકડવાની કોશિશ કરો કે વિદ્યુત સ્થિતિમાન છે એ સમાન ન થાય ને ત્યાં સુધી વિદ્યુતભારની આપણે થાય, અને પૃથ્વીનું વિદ્યુત સ્થિતિમાન તો હંમેશા 0 જ રહેવાનું છે. તમે એને ગમે એટલો વિદ્યુતભાર આપો પૃથ્વી તો બહુ મોટો સોર્સ કહેવાય
બરાબર, અનંત મોટો ગોળો ગણી શકાય આ બધા ગોળાની સાપેક્ષમાં. તો આના વડે ક્યારેય પૃથ્વીનું વિદ્યુત સ્થિતિમાન વધારી શકાય નહીં. જો તમે આ બેને જોડી દો બરાબર, તો આનું સ્થિતિમાન પણ કેવું થઈ જશે? 0 થઈ જશે. બરાબર, એટલે અહીંયા તમે એવું સમજ્યા કે જો તમે આ ગોળાને પૃથ્વી સાથે જોડી દીધો બરાબર, તો બધો જ વિદ્યુતભારમાં ટ્રાન્સફર થઈ ગયો. તો અહીંયા કેટલો વિદ્યુતભાર ગયો? તો કે q બરાબર તો q મૂકો અહીંયા q, તો અહીંયા વિદ્યુતભાર 0 થઈ ગયો. તો અહીંયા વિદ્યુતભાર 0 થઈ ગયો અને અહીંયા વિદ્યુતભાર બધો ટ્રાન્સફર થઈ ગયો. અને તેથી તમે પહેલા ચેપ્ટરમાં એવું ભણતા હતા કે જ્યારે તમે કોઈ પણ ધાતુના ગોળાને તાર વડે જોડી દો અને એને અર્થ કરી દો તો બધો વિદ્યુતભાર ક્યાં વયો ગયો? જમીનમાં વયો ગયો. તો અહીંયા આપણે એવું સાબિત કર્યું છે બધો વિદ્યુતભાર જમીનમાં વયો ગયો. અને તેથી કરીને આ કોઈ પણ ધાતુની સપાટીને અર્થ કરવામાં આવે તો વિદ્યુતભાર જમીનમાં વયો જાય. તેથી આપણને કોઈ જગ્યાએ લીકેજ હોય તો ત્યાં શોક લાગતો નથી. બરાબર છે. તો અર્થિંગ હતું. પણ હજી અર્થિંગ જે તમે સમજાતા બરાબર, એની અંદર હજી પણ આપણે બહુ પાયામાં જઈએ તો તમે એવું સમજ્યા કે ભાઈ જો મેં આ ગોળાની અર્થ કર્યો તો આની ઉપર હવે કેટલો વિદ્યુતભાર થઈ ગયો? તો અહીંયા વિદ્યુતભાર 0 થઈ ગયો કેમ કે બધો વિદ્યુતભાર ટ્રાન્સફર થઈ ગયો. તો તમે આ દાખલા ઉપરથી એવું સમજવાની ટ્રાય કરશો કે જે પદાર્થને તમે પૃથ્વી સાથે અર્થિંગ કરો ઈ પદાર્થનો વિદ્યુતભાર 0 થઈ જાય. આ વાત ખોટી છે. આવું ન હોય. આવું હંમેશા ન હોય. બરાબર છે. આ નો ડાઉટ કે અહીંયા આવું બન્યું જો કે તમે અથવા તો પહેલા ચેપ્ટર પ્રમાણે તમે વિચારો કે તમારી અંદર તમારા માઇન્ડમાં કન્સેપ્ટ એવો છે કે જ્યારે કોઈ પણ ધાતુનો ગોળો હોય એની પર ક્યુ વિદ્યુતભાર હોય અને તમે જમીન આરે અર્થિંગ કરો તો આ ગોળાનો વિદ્યુતભાર 0 થઈ જાય. જેનું તમે અર્થિંગ કરો એનો વિદ્યુતભાર 0 થઈ જાય. એ ખોટો સિદ્ધાંત છે. સિદ્ધાંત સાચો એ છે કે એનો વિદ્યુતભાર 0 ન થાય. વિદ્યુતભાર 0 થાય પણ ખરા અને વિદ્યુતભાર 0 ન પણ થાય. એનું વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જશે. એ સાચો સિદ્ધાંત છે. કેમ કે આનું સ્થિતિમાન તો 0 જ રહેવાનું. એના આની જોડી ગયો ત્યાં સુધી વિદ્યુતભારની આપણે થશે જ્યાં સુધી બેના સ્થિતિમાન સમાન ન થાય. તો આનું તો 0 જ રહેવાનું છે. માટે આનું 0 થઈ જશે. તો મેઇન સિદ્ધાંત એ છે કે તમે કોઈ પણ ધાતુની પ્લેટ હોય કે કોઈ પણ ગોળો હોય એને તમે પૃથ્વી સાથે જોડો તો એનો વિદ્યુતભાર 0 થઈ જાય જરૂરી નથી. વિદ્યુતભાર 0 ન પણ થાય પણ એનું વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જશે. હા, અહીંયા વિદ્યુતભાર 0 થઈ ગયું અલગ વાત છે. પણ આવું હંમેશા ન હોય. બરાબર, એનું એક આપણે એક્ઝામ્પલ લઈએ હમણાં. પણ પહેલા તમે ઈ વસ્તુ ખાસ મગજમાં રાખજો કે કોઈ પણ વસ્તુને જ્યારે અર્થિંગ કરવું મતલબ ગ્રાઉન્ડ કરવું. બરાબર, એનો સિમ્બોલ આવો થશે. હવે આપણે આવો સિમ્બોલ દર વખતે નહીં દોરીએ આ રીતે, પણ આ રીતે દોરશું. બરાબર, જો હું આમ કરું એટલે તમારે સમજી જાવ કે મેં આ ગોળાને અર્થિંગ કર્યો છે. અર્થિંગનો સિમ્બોલ છે ગ્રાઉન્ડ કરવા માટેનો. અને જેને પણ તમે ગ્રાઉન્ડ કરો એનો મતલબ એવો નથી કે મેં આને ગ્રાઉન્ડ કર્યો એટલે આનો વિદ્યુતભાર હંમેશા 0 જ હોય. આ વાત ખોટી. આવું હંમેશા ન હોય. બરાબર, મોટા ભાગના વિદ્યાર્થી આવું સમજે છે પણ આ વાત ખોટી છે. એવું હંમેશા હોતું નથી. પણ તમારે એવું સમજવાનું કે જો હું આને અર્થિંગ કરી દઉં એનો મતલબ કે હવે આનું વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ ગયું? 0. આ વાત સાચી છે. વિદ્યુતભાર હોય પણ ખરા અને વિદ્યુતભાર ન પણ હોય પરંતુ વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જશે. આ વાત તમારે મગજમાં રાખવાની. તો હવે તમારે ઈ કન્સેપ્ટ મગજમાં બેસાડવાનો છે કે કોઈ પણ પદાર્થનું અર્થિંગ, કોઈ પણ ધાતુનું અર્થિંગ જ્યારે કરવામાં આવે ત્યારે એનો વિદ્યુતભાર 0 હોય પણ ખરા અને ન પણ થાય. બરાબર, પણ મેઇન પાયાનો કન્સેપ્ટ કયો આપણે પકડવાનો છે કે જેનું અર્થિંગ કરો ઈ પદાર્થનું વિદ્યુત સ્થિતિમાન, ઈ સુવાહકનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે? 0. બરાબર, આ મહત્વની વાત છે આપણી કે કોઈ પણ વસ્તુને તમે પૃથ્વી સાથે જમીન સાથે કનેક્ટ કરી દો એટલે એનું સ્થિતિમાન પૃથ્વી 0 કરી નાખશે. બરાબર, વિદ્યુતભાર 0 કરવી જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ જો દાખલા તરીકે માની લો કે અહીંયા કેપિટલ Q વિદ્યુતભાર આપણે ધ્યાનમાં લઈએ અને એનાથી x અંતરે માની લો કે એક ગોળો છે. બરાબર, અથવા તે ગોળો છે એનાથી મેં x અંતરે Q વિદ્યુતભાર મૂકી દીધો અને આ ગોળાને મેં અર્થ કરી દીધો. આ ગોળાને મેં અર્થ કરી દીધો છે અને તમને પૂછવામાં આવ્યું કે તો આ ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો? આ ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો? તો જો તમે જૂનો કન્સેપ્ટ પકડીને રાખ્યો હશે તો તમે તરત એમ કહેશો
ભાઈ આ ગોળાને તો અર્થ કરી નાખ્યો, મતલબ કે આની ઉપર તો વિદ્યુતભાર 0 જ હોય, પણ એ વાત ખોટી છે, હું નહીં બને. બરાબર. પણ વાત સાચી એ છે કે જેનું તમે અર્થિંગ કરો ને એનું વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જાય. કેમ કે ત્યાં સુધી વિદ્યુતભારની આપણે થઈ જ્યાં સુધી બેના સ્થિતિમાન સમાન ન થાય, પૃથ્વીનું સ્થિતિમાન તો 0 જ રહેવાનું, આનું સ્થિતિમાન 0 થઈ જશે. તો આનું સ્થિતિમાન 0 થઈ જશે. આ આપણો પાયાનો કોન્સેપ્ટ છે. બરાબર. વિદ્યુતભાર 0 થાય જરૂરી નથી. બરાબર. હોય પણ ખરા અને ન પણ હોય, પણ વિદ્યુત સ્થિતિમાન તો પાકું 0 જ હોય. અને વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો વિદ્યુતભાર કેટલો એ ચેક કરીએ આપણે. તો બોલો તો આ q વિદ્યુતભાર થી અહીંયા એક ગોળો રહેલો છે x અંતરે, અને q વિદ્યુતભારના લીધે આ ગોળા ઉપર પ્રેરણની રીત યાદ કરો તો કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં જો હું આ ગોળો મૂકી દઉં અથવા તો કોઈ બીજા એક વિદ્યુતભારી ગોળાની નજીક જો હું આ ગોળો મૂકી દઉં તો યાદ કરો કે અર્થિંગની રીતે અહીંયા કોઈ એક આપણે વિદ્યુતભારને પ્રેરિત કરતા, અહીંયા એક વિદ્યુતભાર પ્રેરિત થતો, જેમ કે યાદ કરો કે અહીંયા ધન વિદ્યુતભારી ગોળો હોય, એની બાજુમાં હું ગોળો રાખી દઉં, અહીંયા માઈનસ આવી ગયો, અહીંયા પ્લસ આવી ગયો, પછી મેં અર્થિંગ કરી નાખ્યો એટલે ધન વિદ્યુતભાર બધો જમીનમાં આવ્યો ગયો, અને જમીનમાં આવ્યો ગયો પછી મેં અર્થિંગ લઈ લીધું તો આખા ગોળા પર કેવું વિદ્યુતભાર આવી ગયું? ઋણ વિદ્યુતભાર. તો જો તો અર્થિંગ તો વયું ગયું, અર્થિંગ તો મેં ઉડાડી દીધું, તો એ બોલો આની ઉપર ક્યાં વિદ્યુતભાર 0 થયો? નહીં, આની ઉપર તો ઋણ વિદ્યુતભાર હજી એમનેમ છે. તો એનો મતલબ એવો નથી કે અર્થિંગ કરો તો વિદ્યુતભાર 0 જ થાય. બરાબર. અર્થિંગ કરો તો જોઈએ વિદ્યુતભાર તો હતો જ, આવું તો તમે પહેલા ચેપ્ટરમાં ભણી જ ગયા. એટલે એવું નહીં સમજવાનું કે અર્થિંગ કરો એટલે વિદ્યુતભાર 0 થઈ જાય. વિદ્યુતભાર તો હોઈ શકે પણ વોલ્ટેજ 0 થઈ જશે. બરાબર. તો એવી રીતે અહીંયા વિદ્યુતભાર હતો પ્લસ, અહીંયા માઈનસ પ્રેરિત થયો તો, એટલે કે અહીંયા રહેલા વિદ્યુતભારને લીધે આની ઉપર વિદ્યુતભાર પ્રેરિત થશે. બરાબર. આ અર્થિંગ કરેલો ભાગ છે એટલે આની ઉપર આ બાજુની સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થશે, અને ધારી લો કે વિદ્યુતભાર છે આની ઉપર q વિદ્યુતભાર છે માનો કે, તો q વિદ્યુતભારના લીધે આ ગોળા ઉપર પ્રેરિત થતો વિદ્યુતભાર q હોય, અને જો એ વિદ્યુતભાર q હોય તો હવે આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? પહેલા તો q ના લીધે આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? જો તાનું અંતર x છે તો q વિદ્યુતભારના લીધે x અંતરે રહેલા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન આ q વિદ્યુતભારના લીધે કેટલું થશે? kq અને ત્રિજ્યાનું r કીધું, કેટલા અંતરે છે? x અંતરે, તો kq/x. kq/x. ઊંધું વિચારો તો યાદ કરો તમે કે કોઈ પણ ગોળા ઉપર જો q વિદ્યુતભાર હોય તો એનાથી x અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે kq/x. એનાથી ઊંધું કે જો x અંતરે વિદ્યુતભાર હોય તો એની સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન kq/x. આ q ના લીધે પ્લસ આ q ના લીધે તો kq/r. પણ આ ગોળો તો અર્થ કરેલો છે એટલે કે આ ગોળાનું ટોટલ વિદ્યુત સ્થિતિમાન, પણ આ ગોળો અર્થ કરેલો છે તો આનું ટોટલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જવાનું? 0. અને જો આનું ટોટલ વિદ્યુત સ્થિતિમાન 0 થઈ ગયું, કે એને કોમન કાઢી લ્યો તો k 0 થઈ ગયા. તો હવે હું સાદું કહ્યું તો q/x q/r = 0. તેથી મારે આ ગોળા ઉપરનો વિદ્યુતભાર q મેળવવો છે, હું q ને કરતા બનાવું તો q/r = -q/x. એટલે q બરાબર શું આવી ગયા? -qr/x. તો જો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા તમે અર્થિંગ કરેલું હોવા છતાં પણ આની ઉપરનો કુલ વિદ્યુતભાર 0 થતો નથી. બરાબર. આ 0 થશે ત્યારે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહીં હોય ત્યારે, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે આ ગોળાનું અર્થિંગ કરેલું હોવાથી એના વોલ્ટેજ 0 થઈ જશે, પણ આના વિદ્યુતભાર એની ઉપર 0 નહીં થાય. પણ વિદ્યુતભાર 0 થાય પણ ખરા, પણ ક્યારે? જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ન મૂકો ત્યારે, આની પહેલાનો દાખલો. તો હંમેશા યાદ રાખવાનું અર્થિંગ કર્યું હોય તો વિદ્યુતભાર 0 હોય પણ ખરા અને 0 ન પણ હોય, પરંતુ પાક્કું વિદ્યુત સ્થિતિમાન તો 0 હોય જ. બરાબર. આપણો પાયાનો કોન્સેપ્ટ હતો, અને સંપર્કની રીતે આપણે કઈ રીતે કયા ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર પથરાય એ આપણે આ રીતે અહીંયા જોઈએ. હવે આપણે એની પછીનો જે આપણે ટોપિક શરૂ કરીએ છીએ એ ટોપિકમાં જેટલા પણ ટોપિક મેં તમને સમજાવ્યા, સુવાહકનું વિદ્યુતશાસ્ત્ર મેં તમને અહીંયા સમજાવ્યું ડિટેલમાં અલગ અલગ દાખલા કરાવીને, તો ઈ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને અત્યાર સુધીના જે બીજા ચેપ્ટરમાં કન્સેપ્ટ ચાલ્યા ઈ બધે કન્સેપ્ટ અને સુવાહકનું વિદ્યુતશાસ્ત્ર એમાં જે મેં તમને કન્સેપ્ટ સમજાવ્યા ઈ બધાયનો ઉપયોગ કરી અને જે ટેક્સ્ટ બુકના દાખલા છે ઈ ટેક્સ્ટ બુકના દાખલા હવે આપણે સોલ્વ કરવાના છે. બરાબર.
તો આ લખી લો તમે, પછી હવે આપણે શરૂ કરીએ ટેક્સ્ટ બુકના દાખલા, જે હજી આપણે નથી કરાવ્યા એ હવે આપણે શરૂ કરશું. હવે આપણે ટેક્સ્ટ બુકના દાખલા સોલ્વ કરીએ. જે આપણે વિદ્યુતભારનું સ્થિત વિતરણ ભણ્યા કે ભાઈ કોઈ પણ સુવાહક ઉપર જ્યારે કોઈ વિદ્યુતભાર પાથરવામાં આવે તો આપણને ખબર છે વિદ્યુતભાર સુવાહકની સપાટી ઉપર જ રહી. જ્યાં સુધી કોઈ કાર ઉપર વીજળી પડે અથવા તો કાર હોય એના ઉપર વિદ્યુતભારિત કારને કરવામાં આવે તો વિદ્યુતભાર બહારની સપાટી ઉપર જ વિતરિત થાય. જો તમે પોતે વિદ્યુતભાર લઈને કારની અંદર બેસો તો જ અંદરના ભાગમાં વિદ્યુતભાર આવી શકે, પણ બહારથી જો કોઈ પ્રોસેસ કરવામાં આવે અને કાર બંધ હોય તો વિદ્યુતભાર બહારની સપાટી ઉપર જ વિતરિત થાય સુવાહક માટે. આવું આપણે ભણી ગયા. હવે આપણે જે વધારાના દાખલા પણ મેં તમને ઘણા બધા કરાવ્યા એની ઉપરથી હવે આપણે ટેક્સ્ટ બુકના દાખલા સોલ્વ કરીએ. તો એમાં સૌથી પહેલા આપણે લેવું છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.4. સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.4 એમાં તમને 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક સુવાહક 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક સુવાહકની સપાટી પર વિદ્યુતભાર મૂકવામાં આવ્યો હોય તો અંદરના ભાગમાં તરત જ બહાર એટલે કે સપાટી ઉપર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. બરાબર. તો 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો તમને એક સુવાહક આપ્યો છે. બરાબર. માની લો કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક સુવાહક ગોળો છે. બરાબર. આ એક સુવાહક ગોળો છે જેની ત્રિજ્યા તમને આપી દીધી છે 12 સેન્ટીમીટર અને તમને એવું કહેવામાં આવ્યું છે કે એની ઉપર 1.6 ક્યુબ 1.6 10⁻⁷ કુલમ વિદ્યુતભાર તમે એની ઉપર મૂકી દો તો વિદ્યુતભાર છે હંમેશા ક્યાં વિતરિત થશે? સપાટી ઉપર. બરાબર. તો આપણો પહેલો સવાલ છે કે તો ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? પણ આપણને ખબર છે કે વિદ્યુતભાર હંમેશા ગોળાની સપાટી ઉપર જ વિતરિત થાય. તો અહીંયા આપણે એવું લખીએ કે વિદ્યુતભાર સુવાહક ગોળાની સપાટી પર વિતરિત થશે અને તેથી તેના અંદરના ભાગનો વિદ્યુતભાર Q બરાબર 0. તેના અંદરના ભાગમાં વિદ્યુતભાર ન હોય તો ગૌસના નિયમ પરથી આપણે એવું કહી શકીએ ગૌસના નિયમ પરથી એવું કહી શકાય કે તેથી અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. પછી બીજા ઓપ્શનમાં એવું કીધું છે કે ભાઈ તરત જ બહાર એટલે કે સપાટીની એકદમ નજીક એટલે કે સપાટી ઉપર જ એટલે કે 12 સેન્ટીમીટર અંતરે માની લો કે આપણે A બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો A બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો આપણે એવું ભણી ગયા છે કે કોઈ પણ કવચ હોય કે ગોળો હોય જ્યારે તમે બહારની સપાટી ઉપર કે બહારના ભાગમાં જો વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરતા હોય તો બધો જ વિદ્યુતભાર કેમ જાણે કેન્દ્ર ઉપર છે એવી રીતે તમે ગણતરી એવું તમે વિચારી અને ગણતરી કરી શકો. એમાં આપણે આલેખ પણ દોર્યો હતો. જો તેનો આલેખ આવી રીતે આપણને મળ્યો હતો સપાટીની નજીક વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણે એનો આલેખ આવી રીતે દોર્યો હતો કે ભાઈ કવચ હોય કે ગોળો હોય અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય અને પછી એનો આલેખ આવી રીતે મળતો હતો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર. E વિરુદ્ધ R નો આલેખ દોર્યો હતો. તો આપણે એવું લખીએ કે સપાટી પર કે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ની ગણતરી કરવા
બધો જ વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર પર ધારતા બરાબર. તેથી સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² સૂત્ર ઉપરથી ગણતરી કરીએ તો 9 ગુણ્યા 10⁹ અને વિદ્યુતભાર તમને આપ્યો છે 1.6 10⁻⁷ 1.6 10⁻⁷ છેદમાં અંતરનો વર્ગ. તો 12 સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવી નાખીએ આપણે તો 12 ગુણ્યા 10⁻² એનો સ્ક્વેર અને સાદુરૂપ આપીએ તો અહીંયા આન્સર આવશે 10⁵ ન્યૂટન પર કુલમ. બરાબર. પછી કેસ નંબર 3 લઈએ આપણે. 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો E બરાબર kq/r². બધો વિદ્યુતભાર કેન્દ્રમાં જેવું માની લીધું આપણે અને હવે આપણે ગણતરી કરીએ તો q 1.6 10⁻⁷ છેદમાં અંતરનો વર્ગ તો 18 ગુણ્યા 10⁻² એનો સ્ક્વેર. અને હવે જો આપણે એનું સાદુરૂપ આપીએ તો આન્સર આવશે 4.44 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. અને જે આ બહારના ભાગમાં કે સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું તો તમને ખબર છે કે એની સમમિતિ કેવી હશે? ગોળાકાર સમમિતિ હશે. એનું સમસ્થિતિમાન પૃષ્ઠ પણ ગોળાકાર હશે અને વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હશે? ત્રિજ્યાવર્તી હશે. બરાબર. તો આવી રીતે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.4 સોલ્વ કર્યો. હવે આપણે દાખલો લેવાનો છે 2.15. બરાબર. 2.15 ની રકમ વાંચો તમે. દાખલા નંબર 2.15 એમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 ધરાવતા એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર q છે અને અંદરના ભાગમાં જો તમે q વિદ્યુતભાર મૂકો તો કવચની અંદર અને બહારની સપાટી પરની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? બરાબર. તો જો તો આ રીતે તમને બકોલ વાળો એને સુવાહક આપ્યો છે. બરાબર. અહીંયા દ્રવ્ય ભરેલું છે અને હવે તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 છે. અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 આપી દીધી છે આપણને. બહારની સપાટી ઉપર q વિદ્યુતભાર મૂકી દીધો છે. અહીંયા વિદ્યુતભાર q મૂક્યો છે અને હવે એને બકોલની અંદર અહીંયા q વિદ્યુતભાર મૂક્યો. પહેલા બહાર q વિદ્યુતભાર હતો પછી એને બકોલની અંદર q વિદ્યુતભાર મૂક્યો. જો બકોલની અંદર q વિદ્યુતભાર મૂકવામાં આવે તો હવે આપણે અંદર અને બહારની સપાટી પર પહેલા વિદ્યુતભાર મેળવી લઈએ અને વિદ્યુતભાર મેળવ્યા પછી આપણે એની પૃષ્ઠ ઘનતા મેળવીએ. તો જો તો આજે બકોલ વાળો સુવાહક થયો તો એને કેટલી સપાટી થઈ? ટોટલ 2 સપાટી થઈ. એક તો અંદરની સપાટી અને બહારની સપાટી બંને સપાટીની તમારે પૃષ્ઠ ઘનતા મેળવવાની છે. તો આપણે અગાઉ દાખલો ગણ્યો એ પ્રમાણે આપણે જોઈએ કે જો તો અહીંયા વિદ્યુતભાર q હોય અહીંયા વિદ્યુતભાર q હોય તો અંદરના ભાગમાં અહીંયા કેટલો વિદ્યુતભાર પ્રેરિત થશે? -q. અહીંયા -q. થોડીક મોટી આકૃતિ દોરીએ આપણે. જો અહીંયા બાજુમાં
અંદરની ત્રિજ્યા r1 છે, અહીંયા q વિદ્યુતભાર હોય તો અહીંયા કેટલો વિદ્યુતભાર પ્રેરિત થશે -q. અને -q તો બહારની સપાટી ઉપર +q અને +q વિદ્યુતભાર તો છે. તો આવી રીતે એમાં વિદ્યુતભાર પ્રેરિત થશે તો અંદરની સપાટી ઉપર -q અને બહારની સપાટી ઉપર q + q. આ ત્રિજ્યા છે r1, આ ત્રિજ્યા છે r2. તો અહીંયા આપણે પહેલા એવું લખી નાખીએ કે q વિદ્યુતભાર ધરાવતા બખોરવાળા સુવાહકના કેન્દ્ર પર q વિદ્યુતભાર મૂકતા અંદરની સપાટી પર -q તથા બહારની સપાટી પર q વિદ્યુતભાર મળે. અને q વિદ્યુતભાર મળે તો હવે આપણે એની પૃષ્ઠ ઘનતા મેળવીએ. તો જો તો અંદરની સપાટીની પૃષ્ઠ ઘનતા કેટલી? તો પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આપણને ખબર છે. શું હતું? સિગ્મા બરાબર q વિદ્યુતભાર છેદમાં કુલ ક્ષેત્રફળ. અને તેથી અહીંયા આપણે લખીએ અંદરની સપાટીની પૃષ્ઠ ઘનતા સિગ્મા 1 બરાબર -q/4πr12 અને બહારની સપાટીની પૃષ્ઠ ઘનતા सिग्मा 2 बराबर q plus q upon 4 pi r2 square બરાબર. તો આ રીતે અંદર અને બહારની સપાટીની આપણને પૃષ્ઠ ઘનતા મળી જશે. પછી એમાં બીજો ઓપ્શન વાંચો તમે. તો બીજા ઓપ્શનમાં એવું કીધું છે કે જો કવચ ગોળાકાર ન હોય અને કોઈ પણ આકારની કવચ હોય, કોઈ પણ આકારનું બખોરવાળો સુવાહક હોય તો પણ અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય. આવો આપણને સવાલ પૂછ્યો. એટલે માની લો કે આવી અનિયમિત આકારની બખોર હોય, બરાબર, અને કોઈ કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોરના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય. એટલે આ કોઈ નવો સવાલ છે, બરાબર. તમારે આ સવાલને આના સંદર્ભમાં નથી લેવાનો, પણ આ એક નવો સવાલ છે. ઓપ્શન નંબર 2 આપણો છે કે ભાઈ માની લો કે અનિયમિત આકારનો સુવાહક છે, બરાબર. અંદરના ભાગમાં તો દ્રવ્ય ભરેલું છે. માનો કે બખોરવાળો સુવાહક છે, અહીંયા બધી દ્રવ્ય ભરી દીધું છે. તો આપણે એવું ભણી ગયા કે હવે જો તમે આવો કોઈ પણ અનિયમિત આકારનો સુવાહક હોય કે ભાઈ નિયમિત આકારનો બખોરવાળો સુવાહક હોય, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો કે તમે એને વિદ્યુતભારિત કરો તો અંદરના ભાગનો વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? 0 જ હોય. ને વિદ્યુતભાર ક્યાં વિતરિત થશે? તો કે બહારની સપાટી ઉપર. અંદરના ભાગમાં ક્યારેય વિદ્યુતભાર આવી શકે નહીં, કારણ કે દ્રવ્યની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય. હા, જો બખોરની અંદર વિદ્યુતભાર હોય તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 નહીં થાય. એ આપણે ભણી ગયા. એ આપણે જે વધારાના દાખલા મેં તમને કરાવ્યા કન્સેપ્ટ સમજાવવા માટે, એની અંદર આપણે એવું જોઈ ગયા કે જો અંદરના ભાગમાં વિદ્યુતભાર મૂકો, આપણે એની અલગથી વ્યવસ્થા કરી અને અંદરના ભાગમાં વિદ્યુતભાર મૂકીએ તો અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર 0 નહીં થાય. પણ અંદર વિદ્યુતભાર મૂકવાની કોઈ વ્યવસ્થા નથી આપણી પાસે, અને બસ આ એક બખોલ છે, બંધ બખોલ છે, એક બખોલવાળો સુવાહક છે. અને હવે જો તમે આને વિદ્યુતભારિત કરો તો વિદ્યુતભાર માત્ર ને માત્ર ક્યાં વિતરિત થશે? સપાટી ઉપર. અને જો વિદ્યુતભાર સપાટી ઉપર વિતરિત થાય, બરાબર, તો આપણે એવું લખી શકીએ કે ભાઈ કોઈ પણ અનિયમિત આકારનો સુવાહક હોય તો પણ અંદરના ભાગમાં ક્યારેય વિદ્યુતભાર આવી શકે નહીં. અને તેથી એનો જવાબ આપણે આવી રીતે લખીએ જો કે કોઈ પણ અનિયમિત આકારનો
કોઈ પણ અનિયમિત આકારના બખોલવાળા સુવાહક સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે કે તેને વિદ્યુતભારિત કરવામાં આવે પરંતુ અંદરના ભાગમાં વિદ્યુતભાર Q બરાબર 0, તેથી અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું મળશે તમને 0 જ મળે. અંદરના ભાગમાં ક્યારેય વિદ્યુતભાર રહી શકે નહીં, તેથી અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે આપણને 0 જ મળશે. આમ કોઈ પણ અનિયમિત આકારનો બખોલવાળો સુવાહક હોય તો પણ એના અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય 0 જ હોય. નિયમિત ગોળાકાર હોય કે અનિયમિત આકારનો સુવાહક હોય, વિદ્યુતભાર સપાટી ઉપર જ પથરાશે. એટલે આપણે એવું લખીએ કે આમ કોઈ પણ આકારના સુવાહક માટે વિદ્યુતભાર હંમેશા સપાટી પર જ વિતરિત થાય. અને સપાટી પર જ વિતરિત થાય, અંદરના ભાગમાં તો વિદ્યુતભાર આવશે નહીં, તો અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર 0 થશે. અને સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણને ખબર છે કેટલું વિદ્યુત ક્ષેત્ર હતું, σ/ε0 સપાટી ઉપરનું. પણ અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 જ આવશે. હા, વિદ્યુત ક્ષેત્ર આવી શકે, પણ ક્યારે આવી શકે તો કે તમે કોઈ વ્યવસ્થા કરો કે અંદરના ભાગમાં તમે વિદ્યુતભાર મૂકી શકો અલગથી. જેમ કે તમે આ બખોલ છે ફોલ્ડિંગ છે ને ખોલી અને અંદરના ભાગમાં વિદ્યુતભાર મૂકી દો તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આવે. પણ જો એ બખોલ બંધ જ હોય અને તમે એને વિદ્યુતભારિત કરો હોય કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો વિદ્યુતભાર ક્યારેય અંદર રહી શકે નહીં, અને તેથી અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0. તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ પહેલા ઓપ્શનમાં તો અંદર વિદ્યુતભાર આપ્યો છે, તો અહીંયા તમે અંદર વિદ્યુતભાર નહીં. આ દાખલો આખો અલગ છે, બરાબર. પહેલો સવાલ અને બીજો સવાલ છે એને કોઈ લેવા દેવા નથી. આ એક આખો અલગ જ સવાલ છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અનિયમિત આકારનો સુવાહક હોય બખોલવાળો તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે ભાઈ અનિયમિત આકારનો સુવાહક હોય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય. તો તમને મનમાં એ તો ખબર હોવી જોઈએ કે જો બખોલની અંદર વિદ્યુતભાર મૂકવામાં આવે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં, બરાબર. એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં હશે અને બહારનું વિદ્યુત ક્ષેત્ર બહારના ભાગમાં હશે. અંદરનો ભાગ અને બહારનો ભાગ એને એકબીજા હારે કાંઈ લેવા દેવા હોય નહીં, બરાબર. પછી આપણે નવો સવાલ કરીએ. દાખલા નંબર 2.20. દાખલા નંબર 2.20 ઈ પેટર્નના દાખલા પણ આપણે અગાઉ કરી ગયા છે. એવો જ એક દાખલો છે. દાખલા નંબર 2.20 ની રકમ તમે વાંચો પછી આપણે દાખલો સોલ્વ કરીએ. એમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે A અને B ત્રિજ્યા ધરાવતા બે સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે તો ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હોય, બરાબર. અને પછી તમારે એમાં પૃષ્ઠ ઘનતાની ચર્ચા કરવાની છે, આપણે પછી કરીએ. પણ પહેલા અહીંયા આપણે ઈ સાબિત કરીએ કે એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હોય. તો માની લો કે આ એક A ત્રિજ્યા વાળો ગોળો છે અને એક બીજો B ત્રિજ્યા વાળો ગોળો છે. અને આ બંને ગોળાને માની લો કે તમે તાર વડે જોડી દો. તો મેં તમને પહેલા પણ આ કન્સેપ્ટ સમજાવ્યો હતો કે જ્યારે બે ગોળાને તાર વડે જોડવામાં આવે ને બે ગોળા ઓલરેડી વિદ્યુત ભારિત કરેલા છે, બે ગોળા ઉપર વિદ્યુતભાર છે. હવે તમે બે ગોળાને તાર વડે જોડો તો વિદ્યુતભારનું વહન હંમેશા વધારે વિદ્યુતભારથી ઓછા વિદ્યુતભાર તરફ ન થાય, પણ કઈ બાજુ વહન થાય તો કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન થાય. અને વહન ત્યાં સુધી શરૂ રહેશે જ્યાં સુધી બંનેના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થઈ જાય. તો બેને મેં તાર વડે જોડી દીધા છે, હવે બેના સ્થિતિમાન સમાન થઈ ગયા હશે. તો સમાન થઈ ગયા પછી માની લો કે હવે આ ગોળા ઉપર છે વિદ્યુતભાર Q1 અને આ ગોળા ઉપર વિદ્યુતભાર છે Q2 અને બેના વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ ગયા હશે? સમાન થઈ ગયા હશે, એટલે V1 બરાબર V2. તો જ્યારે આ સવાલ પૂછાય ત્યારે આપણે લખવાનું
કે ધારો કે બે ગોળાને તાર વડે જોડવામાં આવે તો વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન પામે અને ત્યાં સુધી વહન પામશે જ્યાં સુધી બંનેના સ્થિતિમાન સમાન ન થાય. આવું લખ્યા પછી આપણે લખવાનું v1 બરાબર v2. v1 બરાબર v2 તો v1 નું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો કે kq1 upon a. આપણે ભણી ગયા ગોળાની સપાટી ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય kq/r અને બીજાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન છે kq2 upon b. જો ત્યાં k કેન્સલ થઈ ગયા તો q1 upon q2 એના બરાબર શું આવી ગયું a upon b. એનો મતલબ એવો થયો કે જે ગોળા જો q1 ની ત્રિજ્યા a છે અને q2 ની ત્રિજ્યા b છે તો જેની ત્રિજ્યા વધારે હશે એની ઉપર વધારે વિદ્યુતભાર હશે, જેની ત્રિજ્યા ઓછી હશે એની ઉપર ઓછો વિદ્યુતભાર હશે કેમ કે q is proportional to a અથવા તો q is proportional to b એટલે કે વિદ્યુતભાર ત્રિજ્યાના સમપ્રમાણમાં આવ્યો છો. તો જે ગોળાની ત્રિજ્યા વધારે હશે એની ઉપર વધારે વિદ્યુતભાર હશે, ઓછી ત્રિજ્યા હશે એની ઉપર ઓછો વિદ્યુતભાર હશે જો એને તાર વડે જોડવામાં આવે તો. બરાબર, આવી આપણે થોડી બેઝિક કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. પછી આપણે આગળ લઈએ કે તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હોય. તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર લઈએ તો પહેલા ઉપર q1 ને બીજા ઉપર q2 વિદ્યુતભાર હોય તો હવે આપણે એનો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર લઈએ તો E1 E2. તો E1 E2 E1 એવા kq1/a² અને kq2/b². એના બરાબર q1 q2 અને b² a². પણ q1 q2 તો આપણને ખબર છે આનું કીધું પરિણામ નંબર 1. તો પરિણામ નંબર 1 પરથી E1 E2 એના બરાબર q1 q2 હું લખી શકું a/b. તો અહીંયા હું લખી નાખું a/b ગુણ્યા b² a² is equal to b/a. બરાબર. તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર b/a એટલે કે પહેલા ગોળાની સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર અને બીજા ગોળાની સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર b/a આવ્યા. તો E1 એટલે પહેલા ગોળાની સપાટીનું વિદ્યુત ક્ષેત્ર તો જો એની ત્રિજ્યા છેદમાં છે અને બીજા ગોળાની સપાટીનું વિદ્યુત ક્ષેત્ર તો એની ત્રિજ્યા અંશમાં છે. તો જો બે ગોળાને તાર વડે જોડવામાં આવે તો એનું વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાના કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે જેની ત્રિજ્યા ઓછી હશે એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર વધારે હશે અને જેની ત્રિજ્યા વધારે હશે એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. આવાની ઉપરથી સાબિત કર્યું એમ કહેવાય. તો એને આપણને માત્ર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર જ પૂછ્યો છે તો આપણો જવાબ આવી ગયો કે તેથી E1 E2 એના બરાબર શું આન્સર આવ્યો? b/a. તો આ આપણા પહેલા ઓપ્શનનો જવાબ છે. E1 E2 બરાબર b/a. પછી આપણે આગળ વાંચીએ એને શું કીધું છે જોરદાર દાખલામાં કે આ પરિણામનો ઉપયોગ કરી અને સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતા પૃષ્ઠ ઘનતા વધારે હોય છે એ તમારે સાબિત કરવાનું છે કે જે ભાગમાં પૃષ્ઠ ઘનતા વધારે હોય એ ભાગ તીક્ષ્ણ હશે અને જે ભાગમાં પૃષ્ઠ ઘનતા જે ભાગ સપાટ હશે ત્યાં પૃષ્ઠ ઘનતા ઓછી હશે. આવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણને એ પણ ખબર છે કે ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર એ b/a આવ્યું. પણ હવે આપણે પૃષ્ઠ ઘનતાની વાત કરવી છે તો વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ ઘનતા વચ્ચે શું સંબંધ હતો? તો કોઈ પણ ગોળો હોય કે કોઈ પણ સુવાહક હોય એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠ ઘનતાના પદમાં એનું શું સૂત્ર હતું સપાટી ઉપર? તો આપણને ખબર છે કે સુવાહકની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર સુવાહકની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ પરથી. બરાબર, આવું આપણું સૂત્ર હતું. તો અહીંયા હું લખી શકું કે E1 E2 બરાબર તો શું છે તો કે b/a. પણ હવે E1 E2 નો ગુણોત્તર હું અહીંયાથી લખું તો શું આવશે તો કે E1 એટલે તો કે પહેલા ગોળાની સપાટીની પૃષ્ઠ ઘનતા છેદમાં એપ્સિલોન નોટ, બીજા ગોળાની પૃષ્ઠ ઘનતા છેદમાં એપ્સિલોન નોટ. તો E1 E2 એના બરાબર b/a એના બરાબર શું આવી ગયું તો કે સિગ્મા 1 સિગ્મા 2. સિગ્મા 1 સિગ્મા 2. તો હવે તમે બીજું અને ત્રીજું પદ સરખાવો તો આ બેને સરખાવો તો તમે અહીંયા જોઈ શકો કે સિગ્મા 1 તો પહેલા ગોળાની પૃષ્ઠ ઘનતા છે, સિગ્મા 2 તો બીજા ગોળાની પૃષ્ઠ ઘનતા છે. તો સિગ્મા 1 ની સામે બીજા ગોળાની ત્રિજ્યા સિગ્મા 2 ની સામે પહેલા ગોળાની ત્રિજ્યા
એટલે કે સિગ્મા 1 તો આમે છેદમાં એની ત્રિજ્યા, સિગ્મા 2 છેદમાં તો એની ત્રિજ્યા અંશમાં, અને તેથી આપણે એવું સાબિત કર્યું એમ કહેવાય કે તેથી પૃષ્ઠ ઘનતા E જો તો એની વક્રતા ત્રિજ્યાના કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર. એટલે કે કોઈ અનિયમિત આકારનો સુવાહક હોય અને તમે એની ઉપર એની સપાટીને વિદ્યુતભારિત કરો તો જે ભાગમાં એની વક્રતા વધારે હશે ત્યાં જેની વક્રતા વધારે હશે એટલે કે સપાટ ભાગ હશે એની પૃષ્ઠ ઘનતા ઓછી હશે, અને જે ભાગની વક્રતા ત્રિજ્યા ઓછી હશે એટલે કે વક્રતા વધુ હશે ઈ ભાગની પૃષ્ઠ ઘનતા વધારે હશે. કઈ રીતે આ પરિણામ તમને એક્ચ્યુઅલી શું કહેવા માંગે છે આપણે સમજીએ. જો આકૃતિ દોરીને બતાવું તમને. બરાબર. પણ અહીંયા આપણે લખી શકીએ કે આમ પૃષ્ઠ ઘનતા ત્રિજ્યાના કયા પ્રમાણમાં આવી? વ્યસ્ત પ્રમાણમાં આવી, અને તેથી એમ કહી શકાય કે આમ તીક્ષ્ણ ભાગ આગળ પૃષ્ઠ ઘનતા વધારે તથા સપાટ ભાગ આગળ, કેમ કે જે ભાગ વધારે સપાટ હોય એની ત્રિજ્યા છે બહુ વધારે હોય, અને જે ભાગ છે તીક્ષ્ણ હોય એની ત્રિજ્યા એ ભાગની ત્રિજ્યા ઓછી હોય. તો તીક્ષ્ણ ભાગ હશે તો એની ત્રિજ્યા ઓછી હશે તો એની પૃષ્ઠ ઘનતા વધારે, અને જે ભાગ સપાટ હશે તો સપાટ ભાગ આગળ પૃષ્ઠ ઘનતા ઓછી હોય. તમે આ સાબિત કર્યું એ ઉપરથી તમે આવું લખી શક્યા. હવે તમને એમ થાય કે આવું કઈ રીતે, આ વસ્તુ શું કહેવા માંગે છે? તો જો હું આકૃતિ દોરું એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થાય આ વસ્તુ શું તમને સમજાવવા માંગે છે. કે ભાઈ માની લો કે તમારી પાસે અનિયમિત આકારનું તમે એક સુવાહક લઈ લો આવી રીતે, બરાબર. અને જો તમે આ વિદ્યુતભાર પાથરી દો સપાટી ઉપર તો જો તો સૌથી વધારે વક્રતા ક્યાં છે? સપાટીની. પહેલા તો વક્રતા સમજો કે હું તમને એમ કહું કે એક ભાગ આવો છે અને એક ભાગ આવો છે, તો આ ભાગ છે વધારે તીક્ષ્ણ કહેવાય, આ ભાગ ઓછો તીક્ષ્ણ કહેવાય. અને હજી એક ભાગ હું દોરું આવી રીતે તો આ ભાગ એનાથી વધુ તીક્ષ્ણ કહેવાય. તો આ ભાગ જે છે ઈ વધારે તીક્ષ્ણ છે કેમ કે એની વક્રતા ત્રિજ્યા ઓછી છે. જો તમે આને એક ગોળો વિચારી લો આટલા ભાગને તો એની ત્રિજ્યા ઓછી છે. પછી આ ભાગ જે છે એ આમ સમતલ સપાટી જેવું તમને લાગે વધારે પડતું કેમ કે એની વક્રતા બહુ વધારે છે. જુઓ તો, અને આપણી પૃથ્વીની વક્રતા તો બહુ વધારે છે, એની વક્રતા ત્રિજ્યા તો બહુ વધારે છે, અને એટલા માટે પૃથ્વી આપણને સમતલ દેખાય છે. બરાબર. એટલે કે જેમ વધારે તીક્ષ્ણ ભાગ હશે એમ ઈ ભાગની વક્રતા છે ઓછી કહેવાય, અને જે ભાગ છે સમતલ લાગે એની વક્રતા ત્રિજ્યા કેવી હોય? વધારે હોય. બરાબર. એટલે કે આ ભાગ જે છે એની વક્રતા, આ ભાગ જે છે વધારે તીક્ષ્ણ દેખાય છે તો આની વક્રતા ત્રિજ્યા ઓછી હોય, અને આ ભાગ સમતલ દેખાય તેની વક્રતા ત્રિજ્યા કેવી હોય? વધારે હોય. જો અહીંયા દાખલા તરીકે આ ભાગ તમે વિચારો તો આ ભાગ છે વધુ તીક્ષ્ણ દેખાય છે તો તમે એને કાલ્પનિક ગોળા તરીકે વિચારી લો તો ઈ ગોળો આટલો જ બનશે, જ્યારે આ ભાગ જે છે એનો ગોળો વધારે મોટો બનશે. એટલે કે આ ભાગ જે છે એની વક્રતા ઓછી છે, જો તો એની વક્રતા ત્રિજ્યા વધારે થઈ. આ ભાગ જે છે એની વક્રતા બહુ વધારે છે, એકદમ તીક્ષ્ણ ભાગ છે તો એની વક્રતા ત્રિજ્યા ઓછી થશે. તો એવું જ કહેવા માંગે છે કે જેની વક્રતા ત્રિજ્યા ઓછી હશે, જેની વક્રતા ત્રિજ્યા એટલે કે જે ભાગ વધુ તીક્ષ્ણ હશે તો એની ત્રિજ્યા ઓછી હશે, અને ત્રિજ્યા ઓછી હશે તો પૃષ્ઠ ઘનતા કેવી હશે? વધારે હશે. તો અહીંયા આ વિભાગમાં જે છે ઈ અહીંયા વિદ્યુતભાર વધારે પથરાયેલો હશે, અને આ વિભાગમાં જે છે વિદ્યુતભાર ઓછો પથરાયેલો હશે. આ વિભાગમાં એનાથી ઓછો વિદ્યુતભાર પથરાયેલો હશે, આ વિભાગમાં વિદ્યુતભાર વધારે પથરાયેલો હશે. એમ અનિયમિત આકારનો સુવાહક હોય તો એમાં વિદ્યુતભાર વિતરિત થશે સપાટી ઉપર, પણ એક સમાન રીતે વિતરિત નહીં થાય. અલગ અલગ સ્થાન આગળની પૃષ્ઠ ઘનતા અલગ અલગ હશે. જે ભાગ વધુ તીક્ષ્ણ હશે ઈ ભાગ આગળ વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, ઈ ભાગ આગળ એની પૃષ્ઠ ઘનતા વધારે હશે. આ ભાગ આગળ અને આ ભાગ આગળ પૃષ્ઠ ઘનતા વધારે છે, અને અહીંયા પૃષ્ઠ ઘનતા કેવી હશે? ઓછી હશે, કારણ કે પૃષ્ઠ ઘનતા છે જોઈ લો ત્રિજ્યાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. બરાબર. તો
તો આ જે દાખલો છે તમને આવું સમજાવવા માંગે છે કે જો નિયમિત ગોળો હોય તો એની સમગ્ર સપાટી ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા નિયમિત હોય કારણ કે બધી જગ્યાએ એની વક્રતા ત્રિજ્યા સમાન મળે છે પણ અનિયમિત આકારનો જો સુવાહક હોય તો એની સમગ્ર સપાટી ઉપર વિદ્યુતભારનું વિતરણ સમાન રીતે થયેલું હોતું નથી જે ભાગ તીક્ષ્ણ હશે એની પૃષ્ઠ ઘનતા વધારે હશે અને જે ભાગ છે એ લગભગ સમતલ જેવો હશે એ ભાગ આગળ પૃષ્ઠ ઘનતા એની ઓછી હશે અને વિદ્યુત ક્ષેત્ર પણ ઓછું હશે બરાબર ઓકે હવે આપણે એની પછી નવો દાખલો કરીએ દાખલા નંબર 2.35 દાખલા નંબર 2.35 ની રકમ વાંચો તો 2.35 માં દાખલામાં જે સ્વાધ્યાયનો 2.35 નો દાખલો આપ્યો છે એમાં આપણે વાંચીએ તો તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતી એક કવચ વડે ઘેરાયેલો હોય અને જો Q1 ધન હોય તો કવચ પર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ તરફ જ વહન પામે એટલે આ રીતે જો આ એક ગોળો છે બરાબર કેન્દ્રમાં આ એક ગોળો છે જેની ત્રિજ્યા છે R1 અને એની ઉપર રહેલો વિદ્યુતભાર છે Q1 અને એને સમકેન્દ્રીય એવું એક કવચ અહીંયા આપણે દોરી નાખીએ જેની ત્રિજ્યા છે R2 અને અહીંયા વિદ્યુતભાર છે Q2 અહીંયા વિદ્યુતભાર છે Q1 અને તમને શરત એ આપી છે કે Q1 ઈ ધન છે બરાબર તો જો Q1 વિદ્યુતભાર ધન હોય તો તમારે એવું સાબિત કરવાનું છે કે જો તમે આ બેને તાર વડે જોડી દો આ ગોળાને અને કવચને જો તમે તાર વડે જોડી દો તો હંમેશા વિદ્યુતભાર છે Q1 થી R1 ત્રિજ્યાવાળા ગોળાથી R2 ત્રિજ્યાવાળા ગોળા તરફ જ વહન પામે પછી ભલે વિદ્યુતભારની કિંમત ગમે તે હોય જેમ કે અહીંયા માની લો કે 0.1 કુલમ વિદ્યુતભાર છે Q1 અને Q2 1 કુલમ વિદ્યુતભાર છે તો Q1 તો બહુ ઓછા છે Q2 તો વધારે છે 1 કુલમ આ 0.1 કુલમ તો પણ વિદ્યુતભારનું વહન છે અહીંયાથી અહીંયા સુધી થાય ત્યાં સુધી વહન થશે જ્યાં સુધી આની ઉપરનો વિદ્યુતભાર 0 ન થઈ જાય બરાબર આવું આપણે સાબિત કરવું છે કેમ કે તમને એવું સાબિતીમાં એને કીધું છે આ દાખલામાં કે તો એવું સાબિત કરો કે ભાઈ હંમેશા વિદ્યુતભાર ગોળાથી કવચ તરફ જ વહન પામે એટલે કે વિદ્યુતભાર આ ગોળાથી હંમેશા કઈ બાજુ વહન પામે આ કવચ તરફ એટલે એને તાર વડે જોડી દો તો હંમેશા વિદ્યુતભાર આમથી આમ જ વહન પામે એવું આપણે સાબિત કરવું છે હવે આપણે જે ભણી ગઈ કન્સેપ્ટનો તમે અહીંયા ઉપયોગ કરો તો તમને ખ્યાલ આવશે કે વિદ્યુતભાર હંમેશા ક્યાંથી ક્યાં વહન પામે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ તો આપણે એવું સાબિત કરવું પડશે કે અહીંયા કોઈ પણ વિદ્યુતભારની કિંમત હોય બરાબર Q1 ની કિંમત કોઈ પણ હોય Q2 ની કિંમત કોઈ પણ હોય શરત એટલી છે કે Q1 ધન હોવા જોઈએ તો Q1 ની કોઈ પણ નાની કિંમત હોય અને Q2 એની કરતા ઘણા બધા વધારે હોય Q1 બહુ જ ઓછા હોય Q2 બહુ જ વધારે હોય તો પણ જો તમે એને તાર વડે જોડો તો વિદ્યુતભાર અહીંયાથી અહીંયા જ વહન પામશે નાના ગોળાથી મોટા કવચ તરફ વહન પામશે એટલે કે આનું સ્થિતિમાન છે ને એ આના સ્થિતિમાન કરતા તો વધારે જ હોય આવું આપણે સાબિત કરવું છે અંદરના ગોળાનું સ્થિતિમાન બહારના ગોળાના વિદ્યુત સ્થિતિમાન કરતા વધારે જ હોય એવું આપણે સાબિત કરી દઈએ અને એવું સાબિત કર્યું તો પછી આપણને તો ખબર છે કે વિદ્યુતભાર કઈ બાજુ વહન પામે તો કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ તો આનું સ્થિતિમાન વધારે છે આનું ઓછું હોય તો વિદ્યુતભાર Q1 વિદ્યુતભારથી Q2 વિદ્યુતભાર તરફ વહન પામશે આવું આપણે સાબિત કર્યું કહેવાય તો સૌથી પહેલા આપણે Q1 અને R1 ત્રિજ્યાવાળા ગોળાનું સ્થિતિમાન મેળવીએ અહીંયા હું લખું ગોળાનું સ્થિતિમાન V1 બરાબર તો બોલો તો આ ગોળાનું સ્થિતિમાન કેટલું હશે તો કે અહીંયા Q1 Q2 વિદ્યુતભાર છે અહીંયા Q1 વિદ્યુતભાર છે તો આનું સ્થિતિમાન કેટલું હશે બરાબર તો જો આપણે સ્થિતિમાન મેળવવું હોય તો સૌથી પહેલા આપણે માત્ર ગોળાના લીધે જ ગોળાનું સ્થિતિમાન મેળવીએ તો બોલો ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન મેળવવું તો બધો વિદ્યુતભાર કેન્દ્રમાં જેવું માનીને ગણતરી કરી શકાય અને તેથી ગોળાની સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન થશે KQ1
upon r1. હવે તો કે આ ગોળાની સપાટી ઉપર q2 વિદ્યુતભારના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો તમને ઈ ખબર છે કે હવે તમે માત્ર કવચ વિશે ચર્ચા કરો છો, બરાબર, ગોળાને ભૂલી જાઓ. માત્ર q2 r2 ત્રિજ્યાવાળું કવચ વિચારો, તેના અંદરના ભાગમાં દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય. કોના જેટલું હોય, તો કે એની સપાટી જેટલું. તો બોલો q2 વિદ્યુતભારની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન kq2/r2 અને એટલું જ અંદરના ભાગમાં હશે q2 ના લીધે. તો બોલો આના સપાટી ઉપર q2 ના લીધે સ્થિતિમાન કેટલું થશે, તો કે kq2/r2. બરાબર. હવે આપણે કવચ માટેનું સ્થિતિમાન મેળવીએ. તો કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવીએ v2. તો બોલો તો નાના ગોળાના લીધે પેલા આપણે મેળવીએ તો આની સપાટી, બરાબર, આની સપાટી ઉપર કોઈ પણ a બિંદુ ધારી લો, દાખલા તરીકે, બરાબર. તો મોટું કવચ ભૂલી જાવ એકવાર, માત્ર આ ગોળો જેવું વિચારો. આ ગોળાના લીધે બોલો a બિંદુ r2 અંતરે આવેલું હશે, તો આ ગોળાના લીધે r2 અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું, બધો વિદ્યુતભાર કેન્દ્રમાં જ માનીને ગણતરી કરો તો તમે એવું લખાવી શકો કે kq1/r2 પ્લસ, એટલે નાના ગોળાના લીધે આની સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. હવે એના લીધે એની સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન તો કે kq2/r2. હવે તમે આ બે ના જે જવાબ આવ્યા v1 અને v2, તમે એને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે v1 ની કિંમત v2 કરતા વધારે હશે. શું કામ ભાઈ? કેમ કે kq1 kq2, અહીં kq1 kq2, અહીંયા r2, અહીંયા r2, તો અહીંયા r2 પણ અહીંયા r1 છે જો, અને r1 નાના છે, એટલે આ ત્રણેય પદો સમાન છે બેની અંદર, પણ અહીંયા એક r2 આવ્યો તો અહીંયા r1 આવ્યા. r1 જે નાના છે એટલે આ પદની કિંમત વધી ગઈ, અને તેથી v1 ની કિંમત v2 કરતા વધી ગઈ, બરાબર. અને તેથી v1 v2 બેનો જો આપણે સ્થિતિમાનનો તફાવત મેળવીએ તો v1 v2 એના બરાબર kq1/r1 kq2/r2 kq1/r2 kq2/r2. તો આ બે કેન્સલ થઈ ગયા, સાદુરૂપ આપી દો તો આન્સર આવ્યો kq1/1 1/r1 1/r2. તો આ બે ગોળા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો. આમ પહેલા ગોળાનું સ્થિતિમાન છે બીજા ગોળાના સ્થિતિમાન કરતા આટલું વધારે છે, બરાબર. અને તેથી હું લખી શકું કે v1 is greater than v2. તેથી અંદરના ગોળાનું સ્થિતિમાન બહારના ગોળાના સ્થિતિમાન કરતા વધારે છે, તેથી આપણે એવું લખી શકીએ. આમ અંદરના ગોળાનું સ્થિતિમાન બહારની કવચ કરતા વધારે છે, તેથી વિદ્યુતભાર એક બાજુ વહે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. તો અંદરના ગોળાનું સ્થિતિમાન છે વિદ્યુત સ્થિતિમાન, અહીંયા વિદ્યુત સ્થિતિમાન લખું. અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન બહારની કવચ કરતા વધારે છે, તેથી વિદ્યુતભાર ગોળાથી કવચ તરફ વહન પામશે, બરાબર. તેથી વિદ્યુતભાર ગોળાથી કવચ તરફ વહન પામશે. તો આવી રીતે આપણે સમજાવી શકીએ. પછી તમને યાદ હોય તો આપણે પહેલું ચેપ્ટર જ્યારે કરાયું ત્યારે પહેલા ચેપ્ટરની અંદર આપણે એક દાખલો બાકી રાખ્યો હતો, અને મેં તમને એવું કીધું હતું ત્યારે કે બીજો દાખલો છે બીજા ચેપ્ટરના કન્સેપ્ટ ઉપરથી છે, બરાબર. તો પહેલા ચેપ્ટરનો જે દાખલો છે એ હવે અત્યારે આપણે સોલ્વ કરી નાખી. આ જ કન્સેપ્ટ ઉપરથી તમને પહેલા ચેપ્ટરમાં દાખલો અપાઈ ગયો છે. એ છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.28. પહેલા ચેપ્ટરનો દાખલો 1.28 એની રકમ વાંચો. એ આપણે ગૌસના નિયમ ઉપરથી અહીંયા સાબિત કરશું.
તો જો તમને એવું કીધું છે આકૃતિ બે આપી દીધી છે તમને અને બે આકૃતિ કંઈક આવી રીતે તમને આપી છે બરાબર આ પહેલી આકૃતિ છે એમાં q વિદ્યુતભાર છે અહીંયા અને એમાં એવું કીધું છે કે આકૃતિ 1.36 a માં એટલે કે પહેલી આકૃતિમાં એક બકુલ ધરાવતા સુવાહક a ને એક સુવાહક છે જેનું નામ a આપી દીધું છે આ સુવાહક છે એનું નામ a આપ્યું છે તો એ બકુલ ધરાવતા સુવાહક a ને q વિદ્યુતભાર આપેલ હોય તો દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર સુવાહકની સપાટી પર જ દ્રશ્યમાન થશે એવું આપણે સાબિત કરવું છે કે સમગ્ર વિદ્યુતભાર છે આ બધો જ વિદ્યુતભાર છે q એ માત્ર સપાટી ઉપર જ હશે અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર હોઈ શકે નહીં આવું આપણે સાબિત કરવું છે બરાબર અને અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર ન હોય એવું તમારે સાબિત કરવું હોય બધો વિદ્યુતભાર સપાટી ઉપર છે તો એ આપણે સાબિત કર્યું હતું જે તે સમયે ગોસના નિયમો પરથી તેવું જ આપણે અહીંયા સાબિત કરીએ તો અહીંયા હું એક ગોસિયન પૃષ્ઠ વિચારી લો માની લો કે બરાબર તો અહીંયા આપણે એવું લખીએ અહીંયા બધી દ્રવ્ય ભરેલું છે કે આ સુવાહક છે બકુલ વાળો તો અહીંયા આપણે એવું લખીએ કે અહીં ધારો કે દ્રવ્યમાં માની લો કે આની ત્રિજ્યાનું r કહી દો માની લો કે દ્રવ્યમાં r ત્રિજ્યાનું ગોસિયન પૃષ્ઠ વિચારતા ગોસના નિયમ પરથી ગોસના નિયમ પરથી E.ds બરાબર q/ε0 પરંતુ તમને ખબર છે કે દ્રવ્યની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર કેવું હોય 0 જ હોય કારણ કે જો દ્રવ્યની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 ન હોય તો વિદ્યુતભાર ગતિ કરે ત્યાં સુધી ગતિ કરશે જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર 0 ન થાય પરંતુ આપણને ખબર છે કે પરંતુ દ્રવ્યમાં ના ગોસિયન પૃષ્ઠ દ્રવ્યમાં છે ને એટલે ગોસિયન પૃષ્ઠ ઉપરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય પરંતુ દ્રવ્યમાં E બરાબર 0 અને તેથી qin બરાબર 0 તેથી અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર હોઈ શકે નહીં કારણ કે વિદ્યુત ક્ષેત્ર 0 છે તો આ ડાબી બાજુ 0 હોય તો qin બરાબર શું આવે 0 આવશે અને તેથી એવું આપણે સમજાવી શકીએ કે તેથી બકુલના અંદરના ભાગમાં જો તમે એને વિદ્યુતભાર q આપો કે સુવાહકને વિદ્યુતભારિત કરો તો બધો વિદ્યુતભાર સપાટી ઉપર જ વિતરિત થાય કારણ કે દ્રવ્યની અંદર કોઈ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર હોય નહીં તેથી ઘેરાયેલો વિદ્યુતભાર 0 થાય બરાબર પછીનો સવાલ એને એવો પૂછ્યો કે q વિદ્યુતભાર ધરાવતો બીજો એક સુવાહક છે એ કેવિટીની અંદર એથી અલગ રહે તેમ દાખલ કરેલ હોય તો એની સપાટી પરનો કુલ વિદ્યુતભાર q q છે એવું આપણે દર્શાવવાનું છે બરાબર તો પાછો આનો આ સવાલ છે પણ એમાં એવું કીધું છે કે હવે ઈ જે સુવાહક તમને આપી દીધો છે બકુલ વાળો સુવાહક તમને આપી દીધો છે એના અંદરના ભાગમાં એને q વિદ્યુતભાર મૂકી દીધો છે અને અહીંયા તો q વિદ્યુતભાર હતો તો તમારે બતાવવાનું છે કે સપાટી ઉપર હવે કેટલો વિદ્યુતભાર હશે q q આવું આપણે સાબિત કરવું છે તો સાબિત કરવા માટે આપણે પાછો ગોસના નિયમનો ઉપયોગ કરીએ માની લો કે આ બકુલની સપાટીની તદ્દન નજીક એકદમ નજીક બરાબર કોઈ પણ આકારનું લઈ શકાય પણ અહીંયા હું ગોળાકાર આકારનું ધારું છું ત્યારે ગોસિયન પૃષ્ઠ કે ભાઈ ગોસિયન પૃષ્ઠ હું એની એકદમ નજીક વિચારી લઉં બરાબર તો પણ મેં ક્યાં વિચારવા ગોસિયન પૃષ્ઠ તો કે દ્રવ્યની અંદર કેમ કે મેં આ જ આકૃતિ અહીંયા દોરી છે અહીંયા તો બધી દ્રવ્ય જ છે બકુલની બહારના ભાગમાં તો બકુલની સેજ બહારના ભાગમાં મેં ગોસિયન પૃષ્ઠ વિચારી લીધું હવે જો મેં ગોસિયન પૃષ્ઠ વિચાર્યું કે ગોસિયન પૃષ્ઠ છે ક્યાં આવેલું છે તો કે દ્રવ્યમાં આવેલું છે દ્રવ્યમાં આવેલું હોય તો ગોસિયન પૃષ્ઠના દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો 0 જ હશે બરાબર તો અહીંયા હું લખું તેથી બકુલના બહારના ભાગમાં બકુલના સહેજ બહારના ભાગમાં ગોસિયન પૃષ્ઠ વિચારતા
અહીંયા ગૌસિયન પૃષ્ઠ વિચારી લ્યો તો E ડોટ ds બરાબર q બાય એપ્સિલોન નોટ. તેથી પરંતુ આ જે ગૌસિયન પૃષ્ઠ છે એ તો દ્રવ્યમાં વિચાર્યું છે, તેથી E બરાબર 0 હોય તો q બરાબર શું આવશે 0, તો ઘેરાયેલો વિદ્યુતભાર તો 0 થશે. કેમ કે આપણો બેઝિક રૂલ એ છે કે દ્રવ્યની અંદર ક્યારેય વિદ્યુત ક્ષેત્ર ન હોઈ શકે. તો આ તો ગૌસિયન પૃષ્ઠ દ્રવ્યની અંદર છે, તો દ્રવ્યમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 થવું જોઈએ. જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો q બરાબર તો 0 જ હોય, એટલે કે ઘેરાયેલો વિદ્યુતભાર 0 જ થાય. પણ ઘેરાયેલો વિદ્યુતભાર 0, પણ અહીંયા તો ઓલરેડી q વિદ્યુતભાર તો છે, ઘેરાયેલો વિદ્યુતભાર તો 0 થયો નહીં. તો એની ઉપરથી એવી ખબર પડે આપણને કે જો અંદરના ભાગમાં ટોટલ વિદ્યુતભાર 0 હોય પણ અહીંયા તો વિદ્યુતભાર q છે, તો એની ઉપરથી એવું સાબિત થાય કે તેથી બખોલની જે અંદરની સપાટી છે અહીંયા કેટલો વિદ્યુતભાર પ્રેરિત થતો હશે -q. કેમ કે આ સુવાહક છે એટલે એની પાસે અસંખ્ય માત્રામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. E મુક્ત ઇલેક્ટ્રોન છે +q વિદ્યુતભાર એને ખેંચી લેશે અને E અહીંયા એટલા ઇલેક્ટ્રોન આવી જશે જેથી કરીને વિદ્યુતભાર કેટલો થઈ જાય -q. અને અહીંયા -q થઈ જાય તો ઓટોમેટિકલી -q અહીંયા તો બહારની સપાટી ઉપર કેટલો વિદ્યુતભાર પ્રેરિત થશે +q, અને તેથી બહારની સપાટી ઉપર વિદ્યુતભાર થઈ ગયો q+q. તેથી હું એવું કહી શકું કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો qin બરાબર તો 0 છે, અને qin 0 હોય તો એની પરથી એવું સાબિત થાય કે અહીંયા કેટલો વિદ્યુતભાર પ્રેરિત થયો હશે -q. બરાબર. તો એને આપણે એ પૂછ્યું કે તો એવું દર્શાવો કે બહારની સપાટી ઉપર q+q વિદ્યુતભાર હોય. બરાબર. તો અહીંયા હું એવું લખી શકું qin બરાબર તો 0. તેથી સુવાહકની અંદરની દિવાલ પર -q વિદ્યુતભાર તથા અને અંદરના ભાગમાં -q તો બહારના ભાગમાં +q તથા બહારના ભાગમાં +q વિદ્યુતભાર પ્રેરિત થશે. અને તેથી સપાટી પર કુલ વિદ્યુતભાર બખોલની આ બહારની સપાટી ઉપર કુલ વિદ્યુતભાર કેટલો આવી ગયો તો q + q. બરાબર. આવી રીતે આપણે દર્શાવી શકીએ. પછી ત્રીજા ઓપ્શનમાં વાંચો. મેં તમને એવું કીધું છે કે સંવેદી ઉપકરણને જો તમે પરિસરમાંના પ્રબળ વિદ્યુત ક્ષેત્રની અસરથી બચાવવું હોય તો એના માટે શક્ય ઉપાય બચાવો. તો શક્ય ઉપાય શું થશે તો કે ભાઈ આપણે અગાઉ પણ એવું ભણી ગયા છે કે ભાઈ તમારી પાસે કેવું ઉપકરણ છે કે જે ઉપકરણ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર તમારે થવા દેવી નથી, અથવા તો એ વિદ્યુત ક્ષેત્ર પ્રત્યે સંવેદનશીલ છે ઉપકરણ આપણી પાસે, અને એના ઉપર જે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર નથી થવા દેવી, તો આપણે એવું ભણ્યા કે વિદ્યુતભાર છે હંમેશા બહારની સપાટી ઉપર પ્રેરિત થશે, અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 જ હશે. તો ઈ ઉપકરણને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરથી બચાવવા માટે શું કરવું જોઈએ? તેમાં આપણે લખવું જોઈએ કે તો આવા વિદ્યુત ક્ષેત્ર સંવેદી ઉપકરણ હોય એને એક સુવાહક કવચની અંદર રાખી દેવું જોઈએ. એક સુવાહક કવચ હોય એની અંદર આ ઉપકરણને રાખી દેવું જોઈએ. બરાબર. અને પછી એમ લખવાનું કારણ કે હંમેશા કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય 0 જ હોય. કેમ કે તમે આની અંદર ઉપકરણ રાખી દીધું અને હવે એને તમે બહારથી એક સુવાહક કવચથી બંધ કરી દીધું, એક સુવાહક પેટીથી બંધ કરી દીધું. હવે બહારથી ભલે ને ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર આવે અથવા તો વીજળી પડે અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બહારના કોઈ બાહ્ય ઘટકના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને એ જોવા મળે એની આસપાસના વિસ્તારમાં, તો પણ એની અસર તો બહારના ભાગમાં થશે, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની અસર નહીં થાય. તો ઉપકરણ છે વિદ્યુત ક્ષેત્રની અસરથી બચાવી શકાય. તો આવા કોઈ એક સુવાહક કવચ અથવા તો કોઈ એક સુવાહક ધાતુના બનેલા આવરણમાં ઈ ઉપકરણને રાખી દેવું જોઈએ જેથી કરીને બાહ્ય વિદ્યુત ક્ષેત્રોની અસરથી એને બચાવી શકાય. બરાબર. આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. ઓકે. હવે આપણે નવો કોન્સેપ્ટ ચાલુ કરવો છે કેપેસિટર. આપણે આ ચેપ્ટરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એને ગણી શકાય કેપેસિટર. એમાંથી ઘણું ખરું આપણે આ ચેપ્ટરમાં પૂછાય છે, બોર્ડની એક્ઝામમાં, ગુજકેટમાં પણ એમાં ઘણું બધું પૂછાય છે. તો હવે આપણે બહુ ડિટેલમાં એકદમ બહુ માઇક્રો ટીચિંગ કરી અને બહુ નાનામાં નાના પાયામાં જે કન્સેપ્ટ છે કે જે આપણી ટેક્સ્ટબુકમાં પણ નથી આપ્યા, ઈ કન્સેપ્ટ અને ટેક્સ્ટબુકના બધાય કન્સેપ્ટ એ બધું જ આપણે કવર કરી લેવાના છીએ. તો હવે આપણો નવો ટોપિક છે કેપેસિટર.